સાયન્સના કહેવા પ્રમાણે જ્યારે બાળક બોર્ન થાય છે ત્યારે કમ્સ વિથ સર્ટન મેમરીઝ, અમુક યાદો લઈને જ આવે છે. આપણે હિસ્ટ્રીમાં ઘણું બધું જોયું હશે કે લોકોને જૂના જન્મનું બધું યાદ હતું. એટલે સાયન્સ આમાં માને છે. માનવા સિવાય કોઈ છૂટકો નથી. સર, મેં એક ફિલ્મ જોયું હતું લુસી. એમાં એવું બતાવે છે કે કોઈ એક પિલ ખાઈ લે એટલે એના મગજની સેરેબ્રલ કેપેસિટી છે એ 100% સુધી પહોંચી જાય. અને એવું કહેવાય કે આપણે અત્યારે 2% કરતાં પણ ઓછું મગજ યુઝ કરીએ છીએ. પછી ફિલ્મનું જે કેરેક્ટર છે પિલ ખાઈને પછી એની માના ગર્ભમાં પણ એને શું સાંભળ્યું હતું ને બધું એને યાદ આવે છે. તો માના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે મગજ એક્ટિવ હોય ખરું? આપણે સનાતન ધર્મમાં તો ઘણી બધી સ્ટોરી સાંભળેલી છે, ઇન્ક્લુડિંગ અભિમન્યુની સ્ટોરી. તો સાયન્સના કહેવા પ્રમાણે જ્યારે બાળક બોર્ન થાય છે, ઊંઘનું ઇમ્પોર્ટન્સ કેટલું, ઊંઘથી કયા કયા ફાયદાઓ અને સારી ઊંઘ શું કામ જરૂરી છે? તમે 10 વાગ્યા પછી સ્ક્રીન બંધ કરી દો, 10 દિવસ માટે જોઈએ. લગભગ 10થી 20% પેશન્ટ એપિલેપ્સીના ડૉક્ટર પાસે પહોંચે છે. 80% પેશન્ટ ડૉક્ટર પાસે પહોંચતા જ નથી. સોશિયલ ટેબુ હોય, ત્યાં તો ભૂવા ટ્રીટ કરતા હોય. એટલે લોકોને એવું જ લાગે આ કંઈ ભૂત પ્રેત કંઈ વળગાણ છે. મગજમાં અબજો કેબલ્સ છે, અબજો 1 કરોડ વાયર્સ છે. તો એ વાયરમાં કરંટ અલગ અલગ ડિરેક્શનમાં જશે વિધાઉટ ક્રોસઓવર. સાદી ભાષામાં મગજમાં થતી શોર્ટ સર્કિટ એટલે એપિલેપ્સી. એપિલેપ્સી આટલી મહત્વની વસ્તુ છે અને 100માંથી 1 વ્યક્તિના હોઈ શકે, તો સર્જન આટલા ઓછા કેમ છે ગુજરાતમાં? પ્રોબ્લેમ એ હતો જયભાઈ કે આજથી 50% લોકો રિટાયર થાય પછી દે બીકમ ડિપ્રેસ્ડ અને ધીરે ધીરે મેમરી લોસ થવા માંડે, ડિસોશિયલાઇઝ થઈ જાય, ગુસ્સો આવવા માંડે, લોકોને મળે નહીં. બટ એની સામે મેં ઘણા એવા જોયા છે, વડીલો આવે 75 વર્ષે, દુકાને કશું કામ ના હોય તો દુકાને જઈને બેસતા હોય, લોકોને મળતા હોય, બેંકમાં જતા હોય, એ લોકોનું મગજ એક્ટિવ રહે છે અને એમનું મગજ વધારે કનેક્શન ડેવલપ કરે છે. પોલિટિશિયન્સ આટલું લાંબુ કેમ જીવે? એનું કારણ એ છે કે પોલિટિશિયન્સ થ્રુ આઉટ ધ ડે જ્યાં સુધી લોકો જાગતા હોય સતત કંઈ ને કંઈ વિચારતા હોય. કઈ જગ્યાએ કેવી પોલિટિક્સ ચાલે છે, કોઈ એમના વિરુદ્ધ કંઈ પ્લાન તો નથી કરી રહ્યું ને, કંઈ પ્લાન થયું છે તેનો કાઉન્ટર કેવી રીતે કરવું, મિનિસ્ટ્રીઝ કેવી રીતે મેનેજ કરવી. એટલા માટે તમે જોજો કે જેટલા પોલિટિશિયન્સ છે જે પાવર પર છે એ બધા બહુ લાંબુ જીવે, કારણ કે મેન્ટલી દે આર સ્ટિમ્યુલેટેડ. યસ. મગજની સર્જરી એ કેવી રીતે થતી હોય? કારણ કે લોકોને એમ થાય કે મગજ તો સ્કલની અંદર હોય, ખોપડીની અંદર મગજ હોય, તો એની સર્જરી કેવી રીતે થાય? અને વોટ આર ધ મોસ્ટ ડિફિકલ્ટ કેસીસ, સૌથી ડિફિકલ્ટ કેસ જે તમે તમારા કરિયરમાં જોયા હોય? નાનું બાળક જે મેં સર્જરી કરી હતી એપિલેપ્સી સર્જરી, એ 6 મહિનાનું હતું. ઓહો. અને ઓપરેશન થયું. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ન્યુરોસર્જન સાથે. એક તો ન્યુરોસર્જન્સ ગુજરાતમાં બહુ ઓછા છે, એમાં ખાસ કરીને એપિલેપ્સી સર્જરી કરતા હોય એવા માત્ર 2 છે. એમાંથી એક ધ ફાઇનેસ્ટ એપિલેપ્સી ન્યુરોસર્જન ઇઝ વિથ અસ ટુડે. આજે એમની પાસે આપણે ઘણી બધી વાતો જાણવાની છે. એપિલેપ્સી શું હોય, એક એવો રોગ કે જેમાં માણસને અચાનક ખેંચ આવે, જાણે વળગાણ થઈ હોય તો માણસ બિહેવ કરે અને એને કારણે માણસની કામ કરવાની કેપેસિટી, સોશિયલાઇઝ થવાની કેપેસિટી, આ બધું અફેક્ટ થાય. અને ઘણીવાર ડિસેબિલિટી પણ માણસને આવી જાય કે માણસ કંઈ કરવા માટે શક્ય જ ન બને એવી બીમારી એપિલેપ્સી, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે કે બહુ ઓછા લોકો વાત કરે છે. અને બીજા ઘણા બધા મિસકન્સેપ્શન છે જેના કારણે ડાયગ્નોસિસ જ ઓછું થાય છે. આજે આપણે એપિલેપ્સીની વાત કરીશું, એની સર્જરીઝ કેવી રીતે થાય, એનો ઇલાજ શું છે એની વાતો કરીશું. આ સર્જરીઝ કેટલી કોમ્પ્લિકેટેડ હોય એની વાતો કરીશું. અને બીજી બ્રેઇન રિલેટેડ સર્જરીઝ, બ્રેઇન ટ્યુમર છે, સ્પાઇન ટ્યુમર છે કે બીજી બધી માઇક્રો ન્યુરો સર્જરીઝ છે, એની બધી આપણે આજે વાતો કરીશું. અને મગજની હેલ્થ એના વિશે ખૂબ ઓછા લોકો વાત કરતા હોય. આપણે આપણા હાર્ટની હેલ્થ, ફેફસાની હેલ્થ વિશે, હાડકાની હેલ્થ વિશે આપણે વાતો કરતા હોઈએ, પણ મગજને હેલ્ધી રાખવા માટે શું કરવું એની આજે આપણે વાતો કરીશું. આ બધી વાતો કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ગોપાલ શાહ, અ સિનિયર કન્સલ્ટિંગ ન્યુરોસર્જન એટ કેડી હોસ્પિટલ વિથ નિયરલી અબાઉટ 2 decades ઓફ એક્સપિરિયન્સ, જેમણે 5000 કરતાં પણ વધારે સર્જરીઝ કરેલી છે. મિત્રો, આજે એમની પાસેથી ઘણું બધું જાણવાનું, શીખવાનું છે. ખાસ કરીને તમને રિક્વેસ્ટ કરું છું કે આ એપિસોડ આખો શરૂઆતથી લઈને અંત સુધી ફેમિલી સાથે જોજો. આ સાથે વાતની શરૂઆત કરીએ. ડૉક્ટર ગોપાલ શાહ, વેલકમ ટુ ધ જય થાળેશ્વર શો. થેન્ક યુ વેરી મચ. સર, આપણે બેઝિક્સથી સ્ટાર્ટ કરીએ. ન્યુરોસર્જરી, મગજની સર્જરી એ કેવી રીતે થતી હોય? કારણ કે લોકોને એમ થાય કે મગજ તો સ્કલની અંદર હોય, ખોપડીની અંદર મગજ હોય, તો એની સર્જરી કેવી રીતે થાય? અને વોટ આર ધ મોસ્ટ ડિફિકલ્ટ કેસીસ, સૌથી ડિફિકલ્ટ કેસ જે તમે તમારા કરિયરમાં જોયા હોય એની અમને વાત કરો. ઓકે, સો ન્યુરોસર્જરી માટે ઇન જનરલ કન્સેપ્ટ બહુ જ ડિફરન્ટ છે લોકોના મગજમાં. ખાસ કરીને અત્યારે બી ઘણા ભણેલા અમદાવાદના પેશન્ટ આવે તો દે ફીલ કે ખોપડી તો કેવી રીતે ખોલી શકાય. હા. સમટાઈમ્સ દે આસ્ક કે ખોપડી ખોલ્યા પછી બંધ તો કરશો જ નહીં. લાઈક દેટ થિંગ્સ આર સ્ટીલ બિંગ કન્વેડ ટુ ધ પેશન્ટ એવરી નાઉ એન્ડ ધેન. મારા જે ટીચર્સ હતા, ગુરુ, કે જે લોકો 60 ને 70ના દાયકામાં ન્યુરોસર્જરી કરતા હતા, એ આખો જમાનો અલગ હતો. અમે જ્યારે ટ્રેનિંગ લીધી આજથી 25 વર્ષ પહેલાં, ત્યારે જમાનો અલગ હતો અને અત્યારે જમાનો બદલાયો છે. સો
બેસિક જે આપણી સ્કિલ કહેવાય એ સરખી જ રહે છે, પણ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના કારણે ન્યુરોસર્જરી ઘણી સેફ થઈ ગઈ છે. પહેલાં જેવું હતું કે રિપોર્ટ્સ આપણી પાસે બહુ હતા નહીં. સિટી સ્કેન એમઆરઆઈ આવ્યો, એમઆરઆઈ લગભગ 20 વર્ષ પહેલાં આપણા ગુજરાતમાં અમદાવાદમાં પોપ્યુલર થયું. પહેલાં ખાલી સિટી સ્કેન અને એન્જિયોગ્રાફી પર ચાલતું હતું. જ્યારે ડાયગ્નોસિસ કન્ફર્મ મળે નહીં, ટ્યુમર લોકલાઇઝેશન એટલે બ્રેનમાં કયા પાર્ટમાં તકલીફ છે એ પણ મળે નહીં. જેમ ટેકનોલોજી વધતી ગઈ, હવે EEG, વિડીયો EEG અને વિથ AI, અત્યારે જે એઆઈના જમાનામાં ઇમેજ પ્રોસેસિંગ એટલું સરસ થઈ ગયું છે. અને ટેકનોલોજી એવી રીતે લાઈક ન્યુરો નેવિગેશન, આપણે મોબાઈલની અંદર GPS હોય, તો હું હોસ્પિટલથી અહીંયા આવ્યો તો જીપીએસમાં મૂક્યું જય થડેશ્વર, તો સીધો મને ઓફિસે લઈ આવ્યા. રાઈટ. એ જ વસ્તુ આપણા મગજમાં ચાલે છે અત્યારે, કે ન્યુરો નેવિગેશન સિસ્ટમ હોય તો આખા બ્રેનમાં કયા એરિયામાં તકલીફ છે, પછી એ ગાંઠ હોય, ટ્યુમર હોય, હેમરેજ હોય, અને ત્યાં પહોંચવા માટેનો સેફેસ્ટ રસ્તો કયો છે એ આપણને ન્યુરો નેવિગેશન સિસ્ટમથી મળે. ઓ સો ન્યુરો નેવિગેશન સિસ્ટમ આપણને ત્યાં સુધી પહોંચાડે. અને અંદરનું કામ માઇક્રો સર્જરી, એટલે માઇક્રોસ્કોપમાં તમે જે જસ્ટ મેન્શન કર્યું, માઇક્રોસ્કોપ મીન્સ ઇન જનરલ બધાને એવું હોય છે કે દૂરબીનથી ઓપરેશન. સો હું પેશન્ટને કહું કે નાકમાં નાખી એને બી દૂરબીન કહેવાય, લેપ્રોસ્કોપીને બી દૂરબીન કહેવાય, પણ માઇક્રોસ્કોપ ઇઝ અ હ્યુજ ડિવાઇસ. એટલે આપણી રૂમ કરતાં અડધું ડિવાઇસ હશે કે જેમાંથી વી સી એન્ડ ઓપરેટ, અમે જોઈને ઓપરેશન કરીએ જેથી અંદરની વસ્તુ 12 થી 15 ગણી મોટી દેખાય, જેથી ઝીણી ઝીણી જે નસો હોય, જે નરી આંખે ના દેખાતી હોય, એને આપણે સાચવીને ઓપરેશન કરી શકીએ. એટલે ન્યુરોસર્જરી છેલ્લા 50 વર્ષમાં ઘણું પ્રોગ્રેસ થયું છે, અને એ વિશ કે આના પછીની જનરેશન માટે દરવાજા સારા ખુલશે અને ઇટ વિલ વધારે ને વધારે સેફ થતી જશે. સર, મગજ ખોલીએ ત્યારે કેવું હોય? આઈ એમ શ્યોર કે આ જેટલું ઓડિયન્સ છે આમાંથી અનલેસ કોઈ ન્યુરોસર્જન કોઈ ખુલેલું મગજ નહીં જોયું હોય, તો અમને જરા સમજાવો કે ખુલેલું મગજ હોય એ કેવું હોય, એની અંદર ક્યાં ક્યાં પાર્ટ્સ હોય અને કેવી રીતે તમે ઓપરેટ કરો એના ઉપર? ઓકે, ડેફિનેટલી જે આપણે મૂવીમાં જોઈએ છીએ એવું તો મગજ નથી હોતું. સો બ્રેન, આપણું મગજ, ખોપડીની વાત કરીએ તો ખોપડીની અંદર 3 જ વસ્તુ હોય છે: મગજ, બ્લડ અને પાણી. એટલે ખોપડીની અંદરના મોટા ભાગમાં મગજ હોય. મગજ એકદમ ચીઝી મટીરિયલ હોય, ઇટ ઇઝ લાઈક એ ચીઝી મટીરિયલ, અને મોટાભાગની ફેટ હોય. પ્રોબ્લેમ એવો છે કે જ્યારે મગજ અમે ખોલીએ તો આખું મગજનો દરેક ભાગ સરખો જ દેખાય. લાઈક આપણે પેટનું ઓપરેશન કરીએ તો ભગવાને લીવર એની જગ્યાએ આપ્યું છે, એનો કલર, શેપ, સાઇઝ બધું અલગ છે, સ્ટમક, કિડની. મગજની અંદર ખોલીએ તો બધું સરખું જ દેખાય, પણ દરેક ભાગનું કામ અલગ અલગ હોય છે. એમાં પણ એવું છે કે આપણે આગળનો ભાગ જોઈએ તો જમણા ભાગનું કામ અલગ હોય ને એ જ પોઈન્ટનું ડાબા ભાગનું કામ અલગ હોય. સો હવે જે નવી ટેકનોલોજી છે જેમાં ફંક્શનલ MRI, સ્પેક્ટ્રોસ્કોપી, એમાં ઓપરેશનની પહેલાં એ ખબર પડે કે પેશન્ટની મેમરીમાં રાઇટ બ્રેન વધારે ડોમિનન્ટ છે કે લેફ્ટ બ્રેન વધારે ડોમિનન્ટ છે. ખાસ કરીને એપિલેપ્સી સર્જરીમાં બહુ જ મહત્ત્વનું હોય છે, કેમ કે ઘણી બધી એપિલેપ્સી સર્જરી એવી હોય છે કે જે મેમરીના સેન્ટરની બાજુમાં જ અમારે કરવાની હોય. અને ઇફ વી આર રાઇટ હેન્ડેડ પર્સન, આપણે જમોડી હોઈએ મોટાભાગના, તો આપણું ડાબુ મગજ વધારે પાવરફુલ હોય. એ આપણા કુદરતી નેચરની ફિનોમિનન છે. સો આપણે જમોડી એટલે લેફ્ટ ડોમિનન્ટ કહેવાય. તો આપણું મેમરીનો ઘણો બધો ભાગ, આપણું સ્પીચ, આપણું જે ઇમોશન્સ, લાગણીઓ, કોગ્નિશન, ઘણું બધું ડાબા મગજમાંથી ઓપરેટ થતું હોય. તો અમારે ઓપરેશન પહેલાં એ બી નક્કી કરવું પડે કે આ પેશન્ટના જમણા મગજનું કેટલું કન્ટ્રીબ્યુશન છે એના ફંક્શનમાં, ડાબા મગજનું કેટલું છે, અને પછી અમે ઓપરેશનનું રિસ્ક એનાલિસિસ કરીએ. અને આ જે ટ્યુમર હોય સર, આઈ એમ સોરી અગર હું બહુ સ્ટુપિડ સાઉન્ડ કરું, તો મગજની જે નળીઓ હોય, કારણ કે આપણને જે રીતે આપણે ફોટો જોયો એમ લાગે કે બધી નળીઓ બધી એક સાથે ગુથ્થી બનાવેલી છે અને એક બાસ્કેટ જેવું છે. તો જે ટ્યુમર હોય એ આ નળીઓની અંદર ક્યાંય હોય કે નળીની ઉપર હોય, કેવી રીતે હોય? ઓકે, તો ટ્યુમર પ્રાઇમરલી જે મેં તમને કીધું ચીઝી મટીરિયલ હોય મગજનું, એમાંથી બને. શરીરના દરેક ભાગમાં જે સેલ્સ હોય, આપણે નખ હોય, વાળ હોય, ચામડી હોય, એ કન્ટિન્યુઅસલી મલ્ટીપ્લાય થતા હોય. જો એનું મલ્ટીપ્લાયનો રેટ વધી જાય તો એ ટ્યુમર થઈ જાય. એટલે મગજમાં જ્યારે ટ્યુમર થાય તો એ મગજના જે કોષો હોય, સેલ્સ હોય, એ પ્રોગ્રેસ થતા જાય. અને જો બહુ ફાસ્ટ વધવાળું ટ્યુમર હોય, લાઈક કેન્સર ટાઈપનું ટ્યુમર હોય, તો એ નોર્મલ મગજનો બ્લડ સપ્લાય પોતાની બાજુ ખેંચે. એટલે પેશન્ટને ઘણીવાર સ્ટ્રોક જેવા સિમ્ટમ્સ આવે. બહુ ખેંચી લે તો પેશન્ટને પેરાલિસિસ થઈ શકે. એમાંથી જો બ્લડ લીક થાય
અને હેમરેજ થઈ ગયું તો પેશન્ટને પેરાલિસિસ થઈ શકે, ઓર એવું થાય કે મગજમાં સોજો આવે, બોલવામાં પ્રોબ્લેમ થાય. સો સિમ્ટમ્સ મગજનો જે ભાગ મેં તમને જસ્ટ કીધું કે મગજના દરેક પોઈન્ટનું કામ અલગ છે. લાઈક પાછળનો જે ભાગ છે દેટ ઇઝ ઇન્વોલ્વડ ઇન વિઝન. આપણી આંખો અહીંયા છે પણ આંખને જોનારું મગજ પાછળ છે. બરાબર. તો એ એરિયામાં પ્રોબ્લેમ હોય તો પેશન્ટને જોવામાં પ્રોબ્લેમ થાય. સો જે એરિયામાં ડેમેજ હોય એ પ્રમાણે દેટ ડિસાઇડ્સ કે પેશન્ટને કયા સિમ્ટમ્સ આવશે. જે પાણીનો પાર્ટ છે મગજનું પાણી, દેટ ઇઝ ફિલિંગ. આપણા ખોપડીનો બાકીની જગ્યામાં પાણી હોય. લાઈક અત્યારે હું કહું કે આ રૂમમાં આપણે 2 જણા બેઠા છીએ, 2 માઇક છે, 2 ચેર છે, બાકી બધી હવા છે. જો આ રૂમમાં 10 જણા આવી જશે તો હવા ઓછી થઈ જશે. સેમ વે જ્યારે મગજમાં ગાંઠ બને કે હેમરેજ થાય તો પાણી શિફ્ટ થઈ જાય એઝ અ નેચર્સ મિકેનિઝમ, અને તમે ગાંઠ કાઢો એટલે પાછું પાણી એની જગ્યાએ આવી જાય. તમે કીધું કે અલગ અલગ જગ્યાઓ અલગ અલગ રીતે કામ, અલગ અલગ મગજની અલગ અલગ જગ્યાઓ અલગ અલગ કામો કરતી હોય. યસ. રાઈટ. તો તમે અગર બ્રીફલી સમજાવી શકો કે મગજમાં કઈ જગ્યાનું કામ શું, અગર જો તમે સમજાવી શકો તો. એક સાદું ઉદાહરણ આપીશ તમને. હા. આપણે સ્કૂલમાં ટીચર કહેતા હતા કે એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાંથી બહાર કાઢી કાઢ્યું. તમને બી ક્યારેક કીધું હશે. સો દેર વોઝ અ સાયન્સ બિહાઇન્ડ ઇટ કે આપણું જે ટેમ્પોરલ લોબ છે, આપણે બ્રેનને મેજર આપણે 5 ભાગમાં ડિવાઈડ કરીએ. એક તો મોટું મગજ, નાનું મગજ અને ધોરી મગજ, એ 3 મેઇન એના સેક્શન છે. મોટા મગજના 5 ભાગ કહેવાય. એમાં જે ટેમ્પોરલ, જે આપણા કાનની આસપાસનો એરિયા છે, જે કાનની અંદર હોય, એનો હિપ્પોકેમ્પસ નામનો એક પાર્ટ હોય છે. હિપ્પોકેમ્પસ નામ એટલા માટે પડ્યું છે કે પેલો સી હોર્સ હોય એના જેવો એનો શેપ હોય છે. સો દેટ હિપ્પોકેમ્પસનું કામ છે મેમરી સ્ટોરેજ. સો બધું જે ડેટા થાય, એટલે કે અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો છું, સમટાઈમ્સ એવું થાય કે પેશન્ટ મારા ક્લિનિકમાં આવ્યું, હું એની જોડે વાત કરતો હોઉં એટલે સાંભળે, હા 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 કરે, પછી બહાર જઈને કે શું કીધું ખબર ના પડી. સો દેટ ઇઝ સો વન ઇઝ વી કેપ્ચર ધ ડેટા, સેકન્ડ ઇઝ વી સ્ટોર ધ ડેટા. કમ્પ્યુટરમાં ટાઈપ કર્યું, તમે કંટ્રોલ એસ દબાવવાનું ભૂલી ગયા અને બંધ કરી દીધું. સો યુ કેપ્ચર ધ ડેટા બટ યુ ડોન્ટ સ્ટોર ઇટ. સો હિપ્પોકેમ્પસમાં એકવાર સ્ટોર થઈ ગઈ ડેટા, પછી ઇટ વિલ રિમેન ધેર ફોર અ લોંગ ટાઈમ. એક કાનમાંથી નીકળીને બીજા કાનમાંથી બહાર ગયું એનો મતલબ કે તમે સાંભળ્યું પણ તમે એને સ્ટોર નથી કર્યું. બરાબર. સો પ્રોબેબલી આપણા ટીચરો જે આપણને કહેતા હતા એમને ખબર હતી કે આપણું મેમરી સ્ટોરેજ એરિયા ત્યાં છે. બરાબર. અને એ બંને બાજુના જે હિપ્પોકેમ્પસ હોય, 2 બાજુ હોય, એ બંનેનું કામ હોય. પણ મગજનો અમુક પાર્ટ છે એ વર્બલ મેમરી એટલે આપણે શું સાંભળીએ શબ્દો. રાઈટ. અમુક વિઝ્યુઅલ મેમરી, અમુક એક્ઝિક્યુટિવ મેમરી, કે ભાઈ હું તમને ફરી મળું તો તરત મારા મગજમાં પેલું જે મારું આખું સીવી આવી જશે કે આ મિસ્ટર જય થડેશ્વર હું અહીંયા મળ્યો હતો. રાઈટ. સો એ અલગ પાછું પ્રોસેસિંગ થાય. રાઈટ. બટ પ્રાઇમરલી મેમરી પ્રોસેસિંગ એ આપણા હિપ્પોકેમ્પસ, અને હિપ્પોકેમ્પસ એટલે આપણા ટેમ્પોરલ લોબનો એક પાર્ટ. બરાબર. જે આપણા 2 કાનની વચ્ચે આવેલો હોય. બરાબર. સર, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. મેં ક્યાંક એક રીલ જોઈ અને પછી મને રિયલાઇઝ થયું કે હા યાર, આ આશ્ચર્ય તો મને પણ છે, આ સરપ્રાઈઝ તો મને પણ છે. જ્યારે આપણે કોઈ મુમેન્ટ જીવતા હોય, ફોર એક્ઝામ્પલ આ મુમેન્ટ હું જીવું છું, હું ક્યાંક ફરવા ગયો, હું કોઈ પહાડ પર ફરવા ગયો, તો હું જે એ મુમેન્ટ જીવું છું ત્યારે તો હું મારી આંખથી જોઉં છું, ફર્સ્ટ પર્સન્સ પર્સપેક્ટિવથી જોઉં છું, મને બધું દેખાય છે. બરાબર. હવે જ્યારે હું એ વાતને વાગોડું છું, તાત્કાલિક નહીં, 5-6 મહિના પછી જ્યારે એ વાતને વાગોડું છું ને, તો મને એક 3D પિક્ચર દેખાશે, થર્ડ પર્સન્સ પર્સપેક્ટિવ, કે એમાં હું મારી જાતને પણ વિઝ્યુઅલાઇઝ કરતો હોઈશ, હું જ્યાં ઊભો છું એ પણ વિઝ્યુઅલાઇઝ કરતો હોઈશ, અને આજુબાજુની વસ્તુઓ પણ વિઝ્યુઅલાઇઝ કરતો હોઈશ. તો આપણે જ્યારે મેમરી સ્ટોર કરી, એ આપણી આંખોથી કરી, જેમાં આપણે પોતે નથી દેખાતા. પણ જ્યારે આપણે મેમરીને વાગોડીએ છીએ ત્યારે એમાં આપણે પોતાને પણ પ્રોપરલી જોઈએ છીએ. એવું કેમ સર? આ પિક્ચર કેવી રીતે બને? ઓકે, સો ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. અમે અત્યાર સુધી વિચાર્યું નથી, બટ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ અ સાયન્ટિફિક એક્સપ્લેનેશન. બરાબર. ઘણા લોકોને ટેવ હોય છે કે જ્યાં ફોટા પાડવા માંડે. હા. તમારો બી પર્સનલ એક્સપિરિયન્સ આઈ વુડ લાઈક ટુ નો. અહીંયા તો ફોટા પડે, અહીંયા ફોટા પડે, નદી કિનારે ફોટા પડે, માઉન્ટેન પર ફોટા પડે, અને દે સ્ટાર્ટ વોકિંગ. સો એ લોકોએ મેમરી સ્ટોર કરી મોબાઈલમાં. બરાબર. વિચ ઇઝ અ 2D મેમરી. બરાબર. 2 ડાયમેન્શનલ પિક્ચર હોય. તમે એ જ જગ્યાએ બેસો, વોટ યુ જસ્ટ, આઈ ઓલ્સો ડુ ધ સેમ થિંગ. હા. તમે એ જગ્યાએ બેસો 10 મિનિટ અને તમે આસપાસમાં જોયું, એનો સાઉન્ડ ફીલ કર્યો. બરાબર. એનું જે ઓરા, એનું વાઇબ્રેશન સ્મેલ લીધી. હા. એની સ્મેલ લીધી. રાઈટ. એ આપણા પરમેનન્ટ મેમરીમાં જાય છે. બરાબર. એ આપણા પરમેનન્ટ મેમરીમાં જાય છે. અને
તમે ત્યાં ટાઈમ સ્પેન્ડ નહીં કર્યો, ઇટ્સ લાઈક તમે ચોપડી વાંચી, તમે સમજી લીધું, રિવિઝન નહીં કરો તો એ તમારા પરમનન્ટ મેમરી નહીં જાય. સો પછી તમે જ્યારે લાઈક આપણે જસ્ટ વાત થઈ બિફોર પોડકાસ્ટ કે તમે સારી ઊંઘ લેશો, તો આખા દિવસ દરમિયાન કરેલા બધા કામો તમારા પરમનન્ટ મેમરીમાં સ્ટોર થઈ જશે. બરાબર. સો તમે માની લો કોઈ સારી જગ્યા જોઈ વિચ ગેવ યુ ગુડ ઓરા, ગુડ વાઇબ્રેશન, પછી તમે સૂઈ જાઓ તો પ્રોબેબલી તમારા ઊંઘમાં બી એ થોડું ફરતું હશે. તો તમે હવે નેક્સ્ટ ટાઈમ વેન યુ વિઝિટ સચ એ પ્લેસ તો યાદ રાખજો. સો એ વખતે મગજ આ બધી વસ્તુને પરમનન્ટ મેમરીમાં સ્ટોર કરી રહ્યું છે. બરાબર. પછી જ્યારે તમારા મિત્ર ફરી ત્યાં જઈને આવે, ત્યાં તો તમે ત્યારે એના ફોટા જુઓ, ત્યારે તમે એ જાતને વિઝ્યુઅલાઇઝ કરશો, કેમ કે ત્યારે તમે આખી વસ્તુને 3Dમાં જોયેલી છે ને 3Dમાં કેપ્ચર કરેલી. બરાબર. ઇટ ઇઝ લાઈક તમે 2Dમાં કેપ્ચર કરીને 2Dમાં જુઓ એની વર્સિસ, અને પ્રેઝન્સ, તમારી પ્રેઝન્સ, તમે જસ્ટ કીધું કે સ્મેલ, માઉન્ટેનની સ્મેલ અલગ હોય, દરિયા કિનારે સ્મેલ અલગ હોય. સો એ બધી વસ્તુ, સો ઓલ્ફેક્ટરી આપણા જે 5 સેન્સીસ ભગવાને આપ્યા છે, સ્મેલ, ટેસ્ટ, હિયરિંગ, વિઝન અને ટચ. તો તમે જ્યારે કોઈ બી વસ્તુમાં તમારું કમ્પ્લીટ ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે આ 5 સેન્સીસ તમારી કામ કરે. તમે ખાલી ફોટો લો છો તો ખાલી તમારું વિઝ્યુઅલ મેમરી જ કામ કરે છે, બાકી કશું કામ કરતું નથી. બરાબર. સો તમારે ફૂડ ખાવા બેસો, ઇફ યુ ઈટ સમથિંગ, તમે સ્મેલ કરો, પછી એને ટેસ્ટ કરો, ચ્યુ કરો, ટચ કરો. રાઈટ. આપણે જે આપણી સંસ્કૃતિમાં એવું છે કે તમે હાથથી ખાઓ. રાઈટ. સો એનાથી તમને જે ફીલ આવે એ તમને બીજા કશાથી નહીં આવે. સાચી વાત છે. સર, આઈ ઓલ્સો કોલ ધીસ હ્યુમન ઇન્ટેલિજન્સ. જેવી રીતે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમે એક પ્રોમ્પ્ટ નાખો ને આખું પિક્ચર બનાવીને આપે છે. મને એવું લાગે છે કે હ્યુમન ઇન્ટેલિજન્સ પાસે આના કરતાં અનેક ગણો પાવર છે, કે એ મેમરીમાં જે આપણું ફર્સ્ટ પર્સન્સ પર્સપેક્ટિવમાં જે પિક્ચર આપણે કેપ્ચર કર્યું હોય, એની જે 3D આખી જે જગ્યાનું એન્વાયરમેન્ટ કેપ્ચર કર્યું હોય, એના બેઝિસ પર આપણને એન્વાયરમેન્ટમાં ફિટ કરીને આખું ચિત્ર અમુક સમય પછી મગજ જાતે જ બનાવી લે છે. એટલે આ હ્યુમન ઇન્ટેલિજન્સનો પાવર છે. એબ્સોલ્યુટલી. અને વી આર ઓલ ઇન્ડેપ્ટેડ ટુ ધ મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ મશીન લર્નિંગમાં મશીનને ઇન્ટેલિજન્ટ તો બધા હ્યુમને છે, બટ અનફોર્ચ્યુનેટલી એમાં હન્ડ્રેડ્સ ઓફ હ્યુમનનું મેમરી ઇન્ટેલિજન્સ એક મશીનમાં ગયું, સો દેટ મશીન હેઝ બીકમ મોર ઇન્ટેલિજન્ટ દેન એવરેજ હ્યુમન. એટલે જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ હંમેશા રહેવાનું છે, અનલેસ આપણે જ રોબોટની જેમ કામ કરવા માંડીશું તો જતું રહેશે. અધરવાઇઝ હ્યુમન ઇન્ટેલિજન્સ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી સુપીરિયર દેન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મેં સર ક્યાંક એવું પણ સાંભળ્યું હતું કે અત્યારે વર્લ્ડની સૌથી એડવાન્સ્ડ એઆઈ છે ને, એ પણ 7 મહિનાના બાળક કરતાં ડમ્બ છે, એઝ ફાર એઝ લર્નિંગ ઇઝ કન્સર્ન. ઇન અ વે દેટ 7 મહિનાનું બાળક હોય, રાઈટ, હવે એને રોજિંદા જીવનમાં કોઈ ડિસિઝન લેવાનો હોય, ભલે 4 પગે ચાલે છે, કોઈ વસ્તુ આવે છે તેને અવોઇડ કરવાની છે, કોઈ વસ્તુને પકડવાની છે, તો એના માઇક્રો મસલ્સ જે કામ કરે છે એ આજની તારીખે એઆઈ પોતાની જાતે નથી કરી શકતો, એને હ્યુમન ઇન્ટેલિજન્સ કમાન્ડ આપે પછી થાય છે. કરેક્ટ. કેમ કે 7 મહિના, ઇવન બાળક જન્મે, તમે કદાચ જોયું નહીં હોય, પણ જ્યારે સિઝેરિયન સેક્શનથી કે નોર્મલ ડિલિવરીથી બાળકનો જન્મ થાય એટલે પહેલાં એક પીડિયાટ્રિશિયન ડૉક્ટર એમને જુએ. બરાબર. તો તાજું જન્મેલું બાળક જે માની લો પૂરા મહિને આવ્યું છે, 9 મહિના પ્રેગ્નન્સી પછી આવ્યું છે, એનામાં બી સેલ્ફ પ્રોટેક્શનના રિફ્લેક્સિસ હોય છે. બાળક જ્યારે માના પેટમાં હોય ત્યારે બાળકની આસપાસ પાણી હોય, એમનિયોટિક ફ્લુઇડ છે, રાઈટ, પણ એ બાળકનું બર્થ ડિલે થાય તો જ એ પાણી પી જશે, અધરવાઇઝ બાળક પાણી નહીં પીવે. બીજું બાળક જ્યારે બહાર આવે, ધ મોમેન્ટ ધ બેબી ઇઝ આઉટ ઓફ મધર્સ વોમ, એનામાં પોતાના પ્રોટેક્ટિવ રિફ્લેક્સ આવી જ ગયા હોય છે. બરાબર. અને એ ધીરે ધીરે ગ્રો થતા હોય છે. તમે કદાચ જોયું હશે કે કાચબાઓ, જે માદા કાચબા બચ્ચાને જન્મ આપે, એ બેબી બોર્ન થયું એને ખબર જ નથી શું કરવાનું, તો સીધું દરિયા બાજુ દોડે. હા, રાઈટ. બધા વિડીયો જોઈએ છે. યસ. સો દેટ ઇઝ વી કોલ્ડ ઇઝ એ નેચર્સ લો ઓર હ્યુમન ઇન્ટેલિજન્સ. બટ એટ કોઈ બી મોમેન્ટ એવું થશે કે હ્યુમન ઇન્ટેલિજન્સ એ મશીન લર્નિંગ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતાં આગળ જ રહેવાનું છે, અનલેસ વી સ્ટોપ લર્નિંગ. રાઈટ. સર, મેં એક ફિલ્મ જોયું હતું લૂસી. એમાં એવું બતાવે છે કે કોઈ એક પિલ ખાઈ લે એટલે એના મગજની સેરેબ્રલ કેપેસિટી છે એ 100% સુધી પહોંચી જાય. અને યુઝ્યુઅલી, એટલે એ તો આખી પેલી ફિક્શનલ ઘટના છે, અને એવું કહેવાય કે આપણે અત્યારે 2% કરતાં પણ ઓછું મગજ યુઝ કરીએ છીએ. પછી ફિલ્મનું જે કેરેક્ટર છે પિલ ખાઈને પછી એની માના ગર્ભમાં પણ એને શું સાંભળ્યું હતું ને બધું એને યાદ આવે છે. તો માના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે મગજ એક્ટિવ હોય ખરું? જે ડેટા અત્યારે અવેલેબલ છે ના, માના ગર્ભમાં હોય ત્યારે બાળક એક્ટિવ હોય. બાળક પ્રેગ્નન્સીના શરૂઆતના 60 દિવસમાં બ્રેનનું ડેવલપમેન્ટ થઈ જાય, એટલે જે મગજ બનવાનું હોય, ડેવલપમેન્ટ નહીં પણ એનું સ્ટ્રક્ચરિંગ જે થવાનું હોય,
એ પ્રેગ્નન્સીના શરૂઆતના 60 દિવસમાં એટલે 2 મહિનામાં થઈ જાય. હિયરિંગ કેપેસિટી ના આવી હોય, બટ જે આપણું સાયન્સ અને આપણું સનાતન ધર્મ, આપણે સનાતન ધર્મમાં તો ઘણી બધી સ્ટોરી સાંભળેલી છે, ઇન્ક્લુડિંગ અભિમન્યુની સ્ટોરી. તો સાયન્સના કહેવા પ્રમાણે જ્યારે બાળક બોર્ન થાય છે ત્યારે કમ્સ વિથ સર્ટન મેમરીઝ, એ અમુક યાદો લઈને જ આવે છે. આપણે હિસ્ટ્રીમાં ઘણું બધું જોયું હશે કે લોકોને જૂના જન્મનું બધું યાદ હતું. સો આપણી જે પિનિયલ ગ્લેન્ડ છે, જે મગજમાં, જે કદાચ શિવજીનું ત્રીજું નેત્ર કહેવાય, એ પિનિયલ ગ્લેન્ડ ઇઝ સેડ કે એ ગયા જન્મની તમારી મેમરીઝ કેરી કરે છે. તમે જોયા છે ઘણા બાળકો બહુ જ જીનિયસ હોય છે, લાઈક એટ એજ ઓફ 3 years or 5 years આખું ભગવદ્ ગીતાનું પઠન કરતા હોય, શ્લોક બોલતા હોય, આખી કવિતા બોલતા હોય. જે લોકોને લખતા નથી આવડતું એ લોકો આ કરતા હોય. સો એવું કહેવાય છે કે એ લોકોના પિનિયલ ગ્લેન્ડ ઇઝ એક્ટિવ, ઇટ ઇઝ કેરીઇંગ ધ મેમરી ફ્રોમ પ્રીવિયસ બર્થ, કે જેના કારણે આ વસ્તુ થઈ રહી છે. વાહ. અને એટલે સાયન્સ આમાં માને છે? માનવા સિવાય કોઈ છૂટકો નથી. બિકોઝ સાયન્સ માટે કેવું છે કે સાયન્સ માટે દરેક વસ્તુ માટે એક જસ્ટિફિકેશન આપવું જરૂરી હોય છે. આપણે જ્યારે આસ્થાનો સવાલ હોય એમાં આપણે બહુ જસ્ટિફિકેશન માગતા હોય. રાઈટ. સાયન્સમાં સાયન્ટિસ્ટ કોઈ બી સાયન્ટિસ્ટ એ કોઈ બી વસ્તુ એમને માનશે નહીં સિવાય કે એનું આપણને સબૂત મળે. બરાબર. અને એનું બીજું એક સબૂત એ છે કે જ્યારે બાળક નાનું હોય છે, સે 5 years 10 years, તો ઘણું બધું શીખી શકે. બેલેન્સ ગેમ, બોલ ગેમ્સ, લેંગ્વેજીસ. તમારી ઉંમર સપોઝ 30-35 વર્ષ થાય પછી તમને કહું જર્મન શીખો તો ઘણો ટાઈમ નહીં શીખાય સર. ટ્રુ. બાળકને તમે જર્મન, હિન્દી, સંસ્કૃત 3 એક સાથે શીખી શીખવાડશો જશે. તો શીખી જશે. સો બિકોઝ દેટ ઇઝ અ ટાઈમ કે અત્યારે બ્રેન ડેવલપ થઈ રહ્યું છે. 8 થી 10 વર્ષ સુધી બ્રેન ડેવલપ થાય અને એને એક ટર્મ છે પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી એટલે તમારે સ્ટુડિયોમાં 100 જણા કામ કરે છે, 10 જણા રજા પર છે, બાકીના 90 જણા માની લો જિદ્દી હોય કે હું આ કામ ના જ કરું, મને નથી આવડતું, તો કામ નહીં થાય. પણ જો ન્યુરોપ્લાસ્ટિસિટી એક શબ્દ એવો છે કે બાકીના 90માંથી 10-12 જણા તો કહેશે કે ચલો ને કરી કાઢીએ કામ. સો જે લોસ થયો છે એ લોસ રિકવર થઈ જશે બાય પ્રોસેસ નોન એઝ ન્યુરોપ્લાસ્ટિસિટી. એટલે લાઈક વી આર ટોકિંગ અબાઉટ એપિલેપ્સી સર્જરી, કે જેટલી વહેલી સર્જરી કરીએ, જેટલું આપણું ડિફેક્ટિવ ફોકસ વહેલો બહાર કાઢીએ, એટલું નોર્મલ બ્રેન ડેવલપમેન્ટ થવાની શક્યતા સારી રહે વધારે. રાઈટ રાઈટ રાઈટ. સો ચિલ્ડ્રનનું બ્રેન ઇઝ અમેઝિંગ, ઇઝ અમેઝિંગ. ટ્રુ ટ્રુ. સર મને યાદ છે, હું કેજીમાં હતો ત્યારથી મને યાદ છે, બિફોર આઈ એન્ટર્ડ સ્કૂલ આઈ કુડ રીડ એન્ડ રાઇટ બિકોઝ માય મોમ વોઝ અ ટીચર. બિફોર આઈ એન્ટર્ડ ધ સ્કૂલ તો મને ઘરેથી જ ગુજરાતી ભાષા લખતા ને વાંચતા મારા મમ્મીએ શીખવાડી દીધેલી, કારણ કે પોતે ટીચર હતા. તો મેં ઇવન બાલ મંદિર પણ કહેવાય ને, પહેલાં તો એવું કંઈ પ્રી સ્કૂલ કે એવું કંઈ હતું નહીં, સીધું કેજી લોઅર કેજીથી સ્ટાર્ટ થાય. યસ. તો લોઅર કેજીમાં ગયો ને પહેલાં મને લખતા ને વાંચતા ગુજરાતી આવડતું હતું સર. પણ હવે આજની તારીખે મને કોઈ નવી લેંગ્વેજ શીખવાનું કે, ફોર એક્ઝામ્પલ હું મુંબઈ આટલા વર્ષ રહ્યો, રાઈટ, તો મારા જ નાના ભાઈ બહેનો છે કે જે મુંબઈ સ્કૂલમાં ભણેલા છે, એ લોકોને મરાઠી આવડે છે. પણ હું એઝ એન અડલ્ટ મુંબઈ ગયો અને હું 12-13 વર્ષ ત્યાં રહ્યો, પણ મને મરાઠી નથી આવડતી. એવા ઘણા બધા લોકો છે જે મિડલ ઇસ્ટમાં રહેતા હોય, આપણાવાળા ગુજરાતીઓ, એ લોકો ત્યાંની ભાષા બોલી શકે, પણ હવે અત્યારે હું ત્યાં જાઉં તો મારી માટે અરેબિક શીખવું બહુ અઘરું છે. પહેલાં નાનપણમાં બાળક બહુ ઝડપથી વસ્તુઓ શીખી શકે. એ વખતે આપણું બ્રેન હજી ડેવલપિંગ ફેઝમાં હોય. રાઈટ. એટલે જે તમે જસ્ટ વાત કરી કે હમણાં જ એક મેં આર્ટિકલ વાંચ્યો હતો કે 80 વર્ષની ઉંમરે મગજ નવા ન્યુરોન કનેક્શન્સ ડેવલપ કરે. અચ્છા. હા, એટલે અગેન એ રિસર્ચ પેપર હતું. એટલે આપણે શું થાય કે આપણી જે સિસ્ટમ પ્રમાણે 60 વર્ષે રિટાયર થઈ જઈએ. બરાબર. એટલે 50% લોકો રિટાયર થાય પછી દે બીકમ ડિપ્રેસ્ડ અને ધીરે ધીરે મેમરી લોસ થવા માંડે. રાઈટ. ડિસોશિયલાઇઝ થઈ જાય, ગુસ્સો આવવા માંડે, લોકોને મળે નહીં, અને પછી એટલે કમ્પ્લેન કરે કે સાલું કે રિટાયર થાય પછી તો પ્રોબ્લેમ ચાલુ થયા. અને દેન એમને એવું લાગે હું ઘરડો થઈ ગયો. બટ એની સામે મેં ઘણા એવા જોયા છે, વડીલો આવે 75 વર્ષે, ફેક્ટરી ચલાવતા હોય, બિઝનેસ ચલાવતા હોય, ઓફિસ, ભલે નાની ઓફિસ ચલાવતા હોય, દુકાને કશું કામ ના હોય તો દુકાને જઈને બેસતા હોય, લોકોને મળતા હોય, બેંકમાં જતા હોય, તો એ લોકોનું બ્રેન ફંક્શન ચાલુ રહે છે. આપણે એમના રિપોર્ટ નથી કરાવતા, પણ જે લોકો એક્ટિવ રહે છે, જે લોકો મગજનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, એક્ટિવ બ્રેન યુઝ, એ લોકોનું મગજ એક્ટિવ રહે છે અને એમનું મગજ વધારે કનેક્શન ડેવલપ કરે છે. રાઈટ. લાઈક બ્રેનનો વોલ્યુમ કહીએ તો અત્યારે આ બિલ્ડિંગમાં જેટલા લોકો હશે બધાનું બ્રેનનો વોલ્યુમ સરખો જ હશે. બરાબર. કોઈનું મગજ નાનું મોટું એવું ના હોય. બરાબર.
કદાચ બધાને MRI કરીએ તો એ બી નિયરલી સરખું આવશે 80-90%. પણ બધાનું બ્રેનનું ફંક્શન અલગ અલગ હોય છે. બિકોઝ તમે આજે 2% વાળું સાયન્ટિફિકલી ફોર મી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે યસ ઓર નો. પણ યસ કે આપણે મગજનો જેટલો વધારે ઉપયોગ કરીએ એટલું મગજ આપણને સપોર્ટ કરવાનું. સાચી વાત છે. લાઈક અત્યારે આવે છે કે ડોન્ટ યુઝ ચેટ જીપીટી લાઈક ગૂગલ. લોકો ચેટ જીપીટીના 100 યુઝ હશે ઓર એન્થ્રોપિક, રાઈટ. તો આપણે તો ખાલી ગૂગલ જેટલો જ ઉપયોગ કરીએ છીએ. વેન યુ સ્ટાર્ટ યુઝિંગ દેટ તો એ વધારે ને વધારે કમાન્ડ્સ બહાર આપશે. સાચી વાત છે, સાચી વાત. એટલે સર એટલા માટે જે લોકો મગજનો ઉપયોગ કરતા હોય ને રિટાયરમેન્ટ પછી પણ કા રિટાયર જ ન થતા હોય કોન્સ્ટન્ટલી મગજનો ઉપયોગ કરે રાખતા હોય એ લોકો લાંબુ જીવે. પણ અમે ક્યાંક સાંભળ્યું હતું કે પોલિટિશિયન્સ આટલું લાંબુ કેમ જીવે? એનું કારણ એ છે કે પોલિટિશિયન્સ થ્રુ આઉટ ધ ડે જ્યાં સુધી લોકો જાગતા હોય સતત કંઈ ને કંઈ વિચારતા હોય કે કઈ જગ્યાએ કેવી પોલિટિક્સ ચાલે છે, કોઈ એમના વિરુદ્ધ કંઈ પ્લાન તો નથી કરી રહ્યું ને, કંઈ પ્લાન થયું છે તેનો કાઉન્ટર કેવી રીતે કરવું, મિનિસ્ટ્રીઝ કેવી રીતે મેનેજ કરવી. એટલા માટે તમે જોજો કે જેટલા પોલિટિશિયન્સ છે જે પાવર પર છે એ બધા બહુ લાંબુ જીવે, કારણ કે મેન્ટલી દે આર સ્ટિમ્યુલેટેડ, કોન્સ્ટન્ટલી થિંકિંગ, અને એના કારણે એનું મગજ એના બોડીને પણ એક્ટિવ રાખે છે એન્ડ હેન્સ દે કેન લીવ લોંગર. અને એ લોકોની મેમરી પાવર બી સારો હોય. યસ, કુદરતી પ્રોબ્લેમ કોઈને બી થઈ શકે, રાઈટ, બીમારી કોઈને બી થઈ શકે, કોઈને બ્લડ પ્રેશર થયું, સ્ટ્રોક થઈ ગયો, એ અલગ વસ્તુ છે. રાઈટ. પણ આપણા મગજમાં જે 60 વર્ષે રિટાયરમેન્ટની આપણા મગજમાં કરતાં આપણા દેશમાં 60 વર્ષે રિટાયરમેન્ટનું જે સિસ્ટમ સેટ થઈ ગઈ છે એટલે માણસ 56-57 વર્ષથી વિચારવા માંડે, રાઈટ, 3 વર્ષ પછી રિટાયર થઈ જશે, 3 વર્ષ પછી રિટાયર થઈ જશે. રાઈટ. તમે પરદેશ બધું ઘણે ફર્યા છો, ત્યાં 80 વર્ષની ઉંમરે બા દાદા ગાડી ચલાવતા હોય, શોપિંગ કરવા જતા હોય, કોઈ સ્ટોરમાં 3-4 કલાક જોબ એક્ટિવિટીઝ બધી જાતે લોકો કરતા એક્ટિવ હોય અને આપણને લાગે કે સાલું આપણા દેશમાં આવું કેમ છે, અહીંયા કેમ આવું છે. પણ આપણે ફિઝિકલ અને મેન્ટલ શટડાઉન કરી કાઢીએ છીએ. રાઈટ, રાઈટ. તમે વાપરતા રહો મગજ તો તમને હેલ્પ કરવાનું જ છે. રાઈટ, રાઈટ. સર મેં સાંભળ્યું છે કે ધ વર્સ્ટ થિંગ દેટ યુ કેન ડુ ટુ યોર પેરેન્ટ્સ ઇઝ ગિવિંગ ધેમ અ પોઝિશન વેર દે ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. એટલે તમે તમારા પેરેન્ટ્સ સાથે બહુ દુર્વ્યવહાર કર્યો કહેવાય જો તમે એમને ઇનએક્ટિવ કરી નાખ્યા, કે એમની માટે બધું તમે મેનેજ કરી લીધું મોટી ઉંમરે, તો પછી એ વિચારવાનું બંધ કરી દેશે. જેવો વિચારવાનું બંધ કરશે એટલે એક્ટિવિટીઝ બંધ કરી દેશે, રિલેવન્સ ખોઈ બેસશે, અને એનો મેસેજ જે મગજને જાય કે હવે હું ઇનએક્ટિવ, હવે મારી જરૂર નથી. ત્યારબાદ ડિજનરેશન પ્રોસેસ બહુ ફાસ્ટ જાય. રિલેવન્સ ખોઈ બેસશે અને આઈડેન્ટિટી ખોઈ બેસશે. હા, એક્ઝેક્ટલી. એ લોકો પોતાની આઈડેન્ટિટી ખોઈ બેસે કે હું એન્જિનિયર હતો, હું ડૉક્ટર હતો, પછી એમને લાગશે હું રિટાયર માણસ છું જેની ઘરમાં કોઈ જરૂર નથી, કોઈ રેલેવન્સ નથી. સો રેલેવન્સ ઇન ધેટ વે, હા. બટ દે લૂઝ ધર આઈડેન્ટિટી બાય ઓલ ધીસ પ્રોબ્લેમ્સ. સર તમે ઊંઘની વાત કરી, હમણાં આપણે વાત કરતા હતા કે ઊંઘને કારણે કોર મેમરીમાં વસ્તુઓ સારી રીતે સ્ટોર થાય. ઊંઘનું ઇમ્પોર્ટન્સ કેટલું, ઊંઘથી કયા કયા ફાયદાઓ અને સારી ઊંઘ શું કામ જરૂરી છે, આ બધાએ આ મેસેજ તો હું એન્શ્યોર કરીશ કે બધા સુધી પહોંચે. ઓકે, સો આઈ થિંક તમે અહીંયા બેઠેલા બધા વ્યુઅર્સને ખબર છે કે ઊંઘ જરૂરી છે. ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે, પેશન્ટ આવે મારી પાસે કે 24 કલાક ઓછા પડે છે, તો અમને કહું કે દેન યુ મોડિફાય યોર ડે. એવરેજ જે આપણું બાળક હોય, યંગ ફ્રેશલી બોર્ન, એ 12 થી 15 કલાક સૂવે. એવરેજ હેલ્ધી એડલ્ટ 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે. ના, ઊંઘના જે મિસકન્સેપ્શન છે તે આરામના મિસકન્સેપ્શન. હું પેશન્ટને કહું કે તમારે ફિઝિકલ અને મેન્ટલ રેસ્ટ કરવાનો. કોઈ પેશન્ટ હેડ ઇન્જરી સાથે આવ્યું, સ્ટ્રોક સાથે આવ્યું કે બ્રેન ટ્યુમર સર્જરી કરીને ઘેર જાય, સૂતા મોબાઈલ રમ્યા કરે, શેર બજાર 9 થી 3 રમ્યા કરે અને પછી કે હું પછી આરામ કરું છું, દેટ ઇઝ નોટ આરામ. સો વેન યુ સે આરામ, ધ માઇન્ડ નીડ્સ રેસ્ટ રાધર દેન ધ બોડી ઇટ સેલ્ફ. બોડી રેસ્ટ કરતી હશે ડઝન્ટ મીન માઇન્ડ રેસ્ટ કરતું હશે. માઇન્ડ રેસ્ટ કરતું હશે ને એટલે 100% તમારું શરીર આરામમાં જશે, લાઈક એ સ્ટેજ ઓફ મેડિટેશન. વેરી વેલ સેડ. સો આપણે દિવસ દરમિયાન જેટલો બી ડેટા ભેગો કર્યો છે, વિઝ્યુઅલ, વર્બલ, રિટન, મેં તમને એક લેટર લખ્યો કે મેં અમુક કન્સલ્ટિંગ પેપર લખ્યા, મેં કોઈ પેશન્ટ જોડે ડિસ્કસ કર્યું, હું તમારી જોડે ચર્ચા કરું, મેં મ્યુઝિક સાંભળ્યું રસ્તામાં, એ બધો ડેટા આપણે ભેગો કર્યો. કંટ્રોલ એસ ક્યારે દબાશે કે જ્યારે આપણે એ પ્રોસેસને ફિલ્ટર કરીએ કે ભાઈ આમાં આખા દિવસ દરમિયાન 10 ઇવેન્ટ થઈ, 1 કે 2 ઇવેન્ટ એવી હતી કે એ આપણા માટે બહુ એટલી રિલેવન્ટ નહોતી, 4 કે 5 ઇવેન્ટ એવી હતી કે બહુ જ રિલેવન્ટ હતી. આપણે પરમેનન્ટ મેમરી, લાઈક તમે હમણાં જે વાત કરી કે આપણે કોઈ સારી જગ્યાએ જોવા ગયા, 2 કે 3 પોઈન્ટ એવા હોય કે કદાચ 50-50 જેવું હોય. તો આપણે જ્યારે આરામ કરીએ છીએ, આરામ મીન્સ એ સ્ટેટ ઓફ મેડિટેશન, સ્લીપ. જ્યારે આપણું મગજ જ્યારે સૂઈ જઈએ ત્યારે શરૂઆતમાં REM સ્લીપ હોય, જ્યારે બહુ ડીપ સ્લીપ હોય, પછી થોડી લાઇટ સ્લીપ હોય. એટલે તમે બેડમાં જાઓ પછીના શરૂઆતના જે 1.5-2 કલાકની ઊંઘ હોય છે એ બહુ જ મહત્ત્વની હોય છે.
તમે પર્સનલ એક્સપિરિયન્સ મે બી આજે રાત્રે તમે ફીલ કરજો કે શરૂઆતના 1.5 કલાકની ઊંઘ બહુ જ મહત્ત્વની હોય છે જ્યારે તમે બહુ જ ડીપ સ્લીપમાં હો. એ વખતે આખા દિવસનો ડેટા બધો પ્રોસેસ થઈ ફિલ્ટર થઈ અને સ્ટોર થાય. હવે એ જો તમે ઊંઘ બરાબર નહીં લો તો એ ડેટા સ્ટોર થશે નહીં. અને યંગસ્ટર્સ, એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટ્સ, કોલેજ સ્ટુડન્ટ્સ કે મને હેડેક થાય છે ને મને મેમરી લોસ છે, એટલે હું પહેલું પૂછું કે ભાઈ કેટલા વાગે સૂઈ જાય છે, એટલે કે ઊંઘ જ નથી આવતી એટલે 12-1 વાગ્યા સુધી જાગું છું. પછી આપણે શું કરીએ છીએ? તો સ્ટાન્ડર્ડ જવાબો છે મોબાઈલ, વેબ સિરીઝ એન્ડ સ્ક્રોલિંગ. સો આ બધું ટાળવા માટે, અને મારા પેશન્ટનો એક્સપિરિયન્સ, માય પર્સનલ એક્સપિરિયન્સ, કે આપણી જે મેટાબોલિક સિસ્ટમ છે લાઈક લીવરનું મેક્સિમમ ફંક્શનિંગ હોય છે તમે જ્યારે ઊંઘી જાઓ ત્યારે. અચ્છા. તમે આખા દિવસે ખાધું, પાચન કર્યું, તો લીવરે એનું ડાયજેશન કરવા માટે એન્ઝાઇમ્સ રિલીઝ કરવા પડે. બરાબર. જો તમે મોડા ઊંઘો છો તો તમારું સ્ટમક અપસેટ થશે. તમે મોડા ઊંઘો છો તમારી મેમરી અપસેટ થશે. તમે મોડા સૂઈ જાઓ છો તમે માથું દુખ્યા કરશે. પણ 9-10 વાગે ચલો આપણે જમ્યા, થોડું આરામ કર્યા, થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો. ઘણા પેશન્ટ પૂછે કે ઊંઘવા માટે મારે શું કરવાનું? તો સારામાં સારી વસ્તુ એ કે તમે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો, થાક લાગે, અને નો સ્ક્રીન આફ્ટર 10 PM. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ એન્ડ ઓલ વ્યુઅર્સ કે તમે 10 વાગ્યા પછી સ્ક્રીન બંધ કરી દો. બરાબર. 10 દિવસ માટે જુઓ. તમને ઊંઘ ના આવે તો જય ભાઈને પકડજો. બિકોઝ જ્યારે આપણને બગાસું આવે તો એ વખતે શરીરે આપણા મગજે સિગ્નલ મોકલ્યો કે આ ઊંઘવાનો ટાઈમ થયો છે. ત્યારે આપણું નાનું મગજ, જે મેં પિનિયલ ગ્લેન્ડ જસ્ટ વાત કરી, જે આપણે પ્રીવિયસ બર્થની મેમરી, એમાંથી મેલેટોનિન નામનું સિક્રિશન આવે જે આપણી ઊંઘ લાવે. હવે મેલેટોનિન સિક્રિટ થયું, શરીરે આપણને સિગ્નલ આપ્યો કે ભાઈ હવે ઊંઘવાનો ટાઈમ થયો છે. એટલે તમે બેડમાં જાઓ પણ ચોપડી પકડવાના બદલે મોબાઈલ પકડો. એમાંથી જે વ્હાઇટ લાઇટ આવે, એવરી સ્ક્રીન એમિટ્સ લાઇટ્સ, વ્હાઇટ એન્ડ બ્લુ લાઇટ. એ વ્હાઇટ લાઇટ એ ન્યુરોસ્ટિમ્યુલન્ટ છે. ધીસ ઇઝ સાયન્ટિફિક ફેક્ટ, ધીસ ઇઝ નોટ હાઇપોથિસિસ. એ ન્યુરોસ્ટિમ્યુલન્ટ છે અને એના કારણે મેલેટોનિનનું સિક્રેશન ઓછું થઈ જશે. કે જે કેમિકલ આપણા મગજે રિલીઝ કર્યો, તમને સિગ્નલ આપ્યો કે ભાઈ હવે સૂવાનો ટાઈમ થયો, તો તમે એને ઇનિબિટ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કર્યો. મોબાઈલનો ઉપયોગ કર્યો, લાઇટના કારણે મેલેટોનિન ઓછું થઈ ગયું, ઊંઘ ઉડી ગઈ. એટલે તમે એવું કહેશો કે સાલી ઊંઘ તો મારી ઉડી ગઈ, હવે શું કરું? ઓર મોબાઈલ જુઓ. પછી ભૂખ લાગે. કલાક 1.5 કલાક પછી ફરી બગાસા આવશે. રાઈટ. ફરી તમે એને ઇનિબિટ કરો તો ફરી ઊંઘ ઉડી જશે. સો આ આખી સાયકલના કારણે અનિંદ્રા, ઇન્સોમનિયા, માથાનો દુખાવો, હેડેક, ઇરિટેબિલિટી એટલે ગુસ્સો આવે, ચીડચીડિયો સ્વભાવ થઈ જવો, સવાર ઉઠીએ ત્યારે માથું ભારે હોય, પછી કે મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, માઇગ્રેનની દવા લો, ડાયજેશનનો પ્રોબ્લેમ થાય. આ બધી વસ્તુ ઊંઘને રિલેટેડ છે. અને ઊંઘવું એ સાહજિક વસ્તુ છે, એમાં કોઈ આપણે કંઈ રોકેટ સાયન્સ નથી. સો બેસિકલી જે જૂના જમાનામાં, અત્યારે બી ગામડાના ઘણા પેશન્ટ આવે, લાઈક મારી એક આદત છે કે જ્યારે કોઈ વડીલ આવે ને 75-80 વર્ષના અને એકદમ હેલ્ધી હોય, સો એમને પૂછું કે તમે કરો શું આખો દિવસ? તો કે સવારે 4:30-5 વાગે ઉઠી જાઉં, પછી કે થોડા ફ્રેશ થઈએ, ભગવાન નામ લઈએ, કસરત કરીએ. ગામડાના લોકો બી કસરત કરતા હોય, ખેતરે જવું, બપોરે આવીને સૂઈ જાઉં, અને રાત્રે 9 વાગે સૂઈ જાય. 9 વાગે સૂવે, 4 વાગે ઉઠે, અને એમને તમે 50 વર્ષ જૂની બી કોઈ વસ્તુ પૂછો ને તો A to Z યાદ હોય. સો એ લોકોએ હજી એ જે આપણી કુદરતી પ્રોસેસને સંભાળી રાખી છે. અત્યારે કોઈ કહે ને હું 10 વાગે સૂઈ જાઉં, એટલે કે એની જો કોઈ કામ નહીં હોય, એના જોડે મોબાઈલ નહીં હોય, એના ઘરમાં વાઈફાઈ બંધ થઈ ગયું છે, ધોઝ થિંગ્સ વિચ ઇઝ બેડ. રાઈટ. અનલેસ તમારે કોઈ સ્પેસિફિક ટાસ્ક હોય, એક્ઝામ હોય છોકરાઓને, તો ઓબ્વિયસલી તમારું સ્લીપ પેટર્ન એ પ્રમાણે ગોઠવવી પડે. એમાં પણ એવું છે કે તમે એક્ઝામના આગલે દિવસે બહુ વાંચ્યું હોય, ઊંઘ બરાબર ના લીધી હોય, તો તમે આખું વર્ષ વાંચેલું બરાબર લખી શકશો નહીં. સાચી વાત છે. કેમ કે તમારા મગજમાં આગલા દિવસની જે ઊંઘ પૂરી નથી થઈ એ જ હેરાન કરશે. ટ્રુ. એટલે ઊંઘનું મહત્વ આપણા જિંદગીમાં બહુ વધારે છે. નહીં સર, બહુ સાચી વાત છે. જ્યારે મારે ઊંઘ ન થઈ હોય ને, મારે યુઝ્યુઅલી શબ્દો ગોતવા ન જવા પડે, પણ જ્યારે ઊંઘ ન થઈ હોય ને ત્યારે મારે શબ્દો ગોતવા જવા પડે.
એટલે જે ફ્લોમાં શબ્દો નીકળવા જોઈએ એ હિસાબથી ન નીકળે, વસ્તુઓ યાદ ના આવે. એટલે તમે વાત કરી કે જે ગામડાના માણસોને જૂની વાતો યાદ હશે. સર મારા દાદાને જ્યારે એક તો એમનું સ્ટોરી ટેલિંગ બહુ જબરજસ્ત, તો જ્યારે જૂની વાતો કરતા હોય ને, વ્યક્તિના નામ સાથે કયા ગામમાં કઈ જગ્યાએ ઘટના બની હતી અને ક્યાં બેઠા હતા એ જગ્યાના નામ સાથે આખું વિઝ્યુલાઇઝેશન આપણને આપે. જ્યાં સુધી વ્યક્તિનું નામ યાદ ના આવે ત્યાં સુધી વાત આગળ ન વધારે. એટલે મેક શ્યોર કે હી વિલ મેક શ્યોર કે મને એ વ્યક્તિનું નામ અટક સાથે યાદ હોય. અને સર મને 15 દિવસ પહેલાં કોઈને મળ્યો હોય તો એમનું નામ ભૂલાઈ જાય છે. એટલે આ તમે જુઓ કે કેટલો ફરક છે એ જનરેશનમાં આ જનરેશનમાં. એટલે અત્યારે અત્યારે આપણો એટેન્શન સ્પાન બહુ ઓછો છે. એટલે કે આપણે સાંભળીએ, સો જ્યારે આપણી બધી સેન્સીસનો ભેગો ઉપયોગ કરીએ ને, લાઈક હું અહીંયા આવ્યો તો મેં હનુમાન દાદાની એક પ્રતિમા પહેલાં જોઈ, એ મારા મગજમાં આવ્યું. તમારી ઓફિસમાં બેઠા, વી હેડ નાઇસ ટી, અહીંયા બેઠા, તો આ તમે બધી સેન્સીસનો ઉપયોગ કરો તો આ મીટિંગ આપણી પરમેનન્ટ સ્ટોરેજમાં જતી રહે. રાઈટ. અહીંયા આવીને બેઠા, માઇકની સામે બેસીને થોડી વાતો કરી તો ઇટ ઇઝ જસ્ટ ફોર્મલ ડિસ્કશન. રાઈટ. સો તમે તમારી જે 5 સેન્સીસ કીધી, સ્મેલ, ટેસ્ટ, વિઝન, હિયરિંગ અને ટચ, જે એક્ટિવિટીમાં બધી વસ્તુ લાઈક લેડીઝ કુક કરે, દે યુઝ ઓલ ધી સેન્સીસ. લાઈક તો ઘરમાં ચા ઉકળતી હોય કે વઘાર થતો હોય તો એનાથી તમને ખબર પડી જશે કે કેટલું સરસ ખાવાનું બન્યું. અને તમે માની લો અમેરિકા ગયો છે અને વઘાર થશે ને તો મમ્મીની યાદ આવશે. સર પાછા સર્જરી પર આવી. એપિલેપ્સી સર્જરીમાં શું કરવાનું હોય, કેવી રીતે એપિલેપ્સીની સર્જરી થાય? પહેલાં તો ડાયગ્નોસ કેવી રીતે થાય કે એપિલેપ્સી છે, અને પછી એની સર્જરી કેવી રીતે થાય? સો એપિલેપ્સી અનફોર્ચ્યુનેટલી એવું છે કે હું તમને થોડું સ્ટેટિસ્ટિક્સ જસ્ટ કહું તો કે એવરેજ સ્ટેટિસ્ટિક્સ આપણા ઇન્ડિયાનું છે એ પ્રમાણે દર 100માંથી એક વ્યક્તિને એપિલેપ્સી છે. 100માંથી એક? દર 100માંથી એક. બરાબર. આ બિલ્ડિંગમાં અત્યારે માની લો 1000 લોકો છે તો ઓછામાં ઓછા 10 વ્યક્તિ એવા છે એવરેજ કે જેને એપિલેપ્સી હોઈ શકે. બરાબર. આખા જિંદગી દરમિયાન ક્યારેક ખેંચાઈ હશે. બરાબર. ગામડામાં આપણું સિટી એરિયા કહીએ ને, ગામડાના એરિયામાં લગભગ 10-20% પેશન્ટ એપિલેપ્સીના ડૉક્ટર પાસે પહોંચે છે. બરાબર. 80% પેશન્ટ ડૉક્ટર પાસે પહોંચતા જ નથી પહોંચતા. ક્યાં તો સામાજિક સોશિયલ ટેબુ હોય, ક્યાં તો ભૂવા ટ્રીટ કરતા હોય કે જાતે બધું ચાલતું. એટલે લોકોને એવું જ લાગે આ કંઈ ભૂત પ્રેત કંઈ વળગણ છે. ભૂત પ્રેત વળગણ બીમારી નથી. આજના જમાનામાં બી ચાલી રહ્યું છે. નસીબ જો કે આપણા સિટી એરિયામાં નહીં થતું, પણ ગામડામાં ઘણી વાર ચાલુ છે. ખાસ કરીને અમારે જે રાજસ્થાન બાજુથી પેશન્ટ્સ આવે, રાઈટ, એ લોકો અભણ નથી હોતા, પણ એમને બીક હોય છે કે આ ડૉક્ટર પાસે જઈશું અને કોઈ બીમારી નીકળશે, ક્યાં તો ડૉક્ટર પાસે જઈશું અને બીજો ખર્ચો થશે, એટલે એ બિચારા ડૉક્ટર પાસે આવી શકતા નથી. રાઈટ. હવે એપિલેપ્સી કેમ થાય એ તમારો પ્રશ્ન. સો આપણું આખું શરીર છે ને જે જયભાઈ, એ ઇલેક્ટ્રિકલ કરંટ ઉપર ચાલે છે. તમે સાંભળ્યું હશે કે કોઈને હાર્ટ એટેક આવ્યો કે હૃદયના ધબકારા વધી ગયા, તો એ માઇક્રો વોલ્ટ ઉપર ચાલતું હોય. સેમ વે મગજમાં માઇક્રો વોલ્ટ ચાલતા હોય, અને મગજમાં માની લો અબજો કેબલ્સ છે, અબજો, જે મોટા મગજના બધા પાર્ટ્સ કનેક્ટ થતા હોય, બંને બાજુના મોટા મગજ કનેક્ટ થતા હોય, મોટા મગજની નાના મગજમાં જતું હોય, એ બધા ઇન્સ્યુલેટેડ હોય છે. એટલે માની લો આટલામાં 1 કરોડ વાયર્સ છે, તો એ વાયરમાં કરંટ અલગ અલગ ડિરેક્શનમાં જશે વિધાઉટ ક્રોસઓવર. જ્યારે બી એના મેન્યુફેક્ચરિંગમાં પ્રોબ્લેમ હોય, બિફોર બર્થ, ક્યાં તો કોઈ ડેમેજ થયું, ઇન્ફેક્શન થયું, કોઈને હેમરેજ થયું, કોઈને ઇન્જરી થઈ, કોઈને ટ્યુમર થયું, તો એનું ઇન્સ્યુલેશન ડેમેજ થાય, અને દેન એ બધા વાયરો એકબીજા જોડે ઝઘડા ચાલુ કરે. એટલે આનો કરંટ આમાં ગયો, આનો કરંટ આમાં ગયો. સો એ કરંટ જ્યારે બિઝાર થવા માંડે, તમે આ સ્વિચ ચાલુ કરો ને પેલી લાઇટ થઈ, એનો મતલબ કે કશે શોર્ટ સર્કિટ છે. સાદી ભાષામાં મગજમાં થતી શોર્ટ સર્કિટ એટલે એપિલેપ્સી. અને જેમ મેં તમને કીધું શરૂઆતમાં કે મગજમાં દરેક ભાગનું કામ અલગ હોય, એટલે કોઈને પાછળના ભાગમાં હોય એપિલેપ્સીનો પ્રોબ્લેમ, એટલે ત્યાંથી એપિલેપ્સી ઉદ્ભવતી હોય, તે પેશન્ટને એવા વિચિત્ર પિક્ચર્સ દેખાશે, કાળા ડાઘા દેખાશે, ક્યાં તો મલ્ટિપલ કલર દેખાશે, ક્યાં તો તમે બેઠા છો તો બધું હલતું દેખાશે. કોઈને ટેમ્પોરલ એરિયામાં હોય તો એને વિચિત્ર ટેસ્ટ આવશે, સ્મેલ આવશે, ગેસના ગોળા જેવું લાગે. એટલે જે ભાગમાં ઇલેક્ટ્રિકલ કરંટ લોસ થાય કે તો ઇલેક્ટ્રિકલ કરંટ સ્પ્રેડ થાય, એના સિમ્ટમ્સ પેશન્ટને આવશે. સો પ્રાઇમરલી મેં તમને કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીનો પ્રોબ્લેમ ઇઝ એપિલેપ્સી.
સો અમારી જે પાસે જ્યારે પેશન્ટ આવે તો પહેલું કામ તો અમારે છે કે આ પેશન્ટને એપિલેપ્સી છે કે નહીં. કેમ કે 30% પેશન્ટ એવા આવે છે કે જેમને એપિલેપ્સી નથી હોતી પણ એપિલેપ્સીના મિમિક્સ. એપિલેપ્સી મિમિક એટલે એમને કોઈક માનસિક બીમારી હોય કે તો બીજો એવો પ્રોબ્લેમ હોય કે જેના સિમ્ટમ્સ એપિલેપ્સી જેવા હોય, બિચારા એપિલેપ્સીની દવા ખાતા હોય. તો પહેલાં તો એની વિડીયો રેકોર્ડ જોઈ લઈએ, પ્લસ EEG કરીએ, જેની ઉપરથી ખબર પડે કે આ એપિલેપ્સી નથી તો પછી એને જે તે જે સાયકેટ્રી ડૉક્ટર હોય કે ન્યુરોલોજી ડૉક્ટર હોય ટ્રીટ કરે. એપિલેપ્સી છે એકવાર નક્કી થઈ ગયું પછી અમારું કામ થોડું અઘરું એટલા માટે હોય છે કે પછી અમારે એ નક્કી કરવાનું કે આ જે મગજમાં કરોડો વાયર આપ્યા છે તો ક્યાં પ્રોબ્લેમ છે. આનું એક સાદું એક્ઝામ્પલ હું જે દરેક પેશન્ટને બી આપતો હોઉં છું કે માની લો તમે ટીચર છો, હું તમને પૂછું અને તમે ક્લાસમાં એન્ટ્રી લીધી અને બધું વેરવિખેર છે, બોર્ડ ઉપર કોઈએ કંઈ લખી દીધું છે, તોડફોડ છે, તો તમે શું કરશો? એઝ અ ટીચર તમે શું કરશો? whom will you punish? whom will I punish? એ તો ઇન્વેસ્ટિગેશન કરવું પડે સર, Okay. કોણે કર્યું. So, કાં તો આખા ક્લાસને પનિશ કરે. હા, તો એ મગજમાં તો કરે નહીં કે અમારા ટીચર એવું કરતા, આખા ક્લાસને પનિશ કરતા. સો પહેલાં જે છોકરાઓ દોડાદોડી કરતા હશે એને તમે બહાર કાઢશો. રિસેસ પછી પાછા આવ્યા, બધા છોકરા શાંત બેઠા છે, પાછું તોફાન છે, તો જે નોટોરિયસ હશે એને તમે બહાર કાઢશો. એમ કરતાં કરતાં કદાચ 50માંથી 25 છોકરા બહાર નીકળી ગયા તો એ તોફાન ચાલુ રહ્યું. સો ધ બેટર વે ઇઝ પુટ અ CCTV, અને આ જે છોકરો ડાયો ડમરો થઈને બેઠો છે એ જ કદાચ તોફાની હોય. સો ધ પ્રિન્સિપલ ઓફ એપિલેપ્સી સર્જરી ઇઝ ટુ સી કે મગજનો કયો ભાગ હેરાન કરી રહ્યો છે, રાઈટ. એટલે એના માટે શું કરીએ કે પેશન્ટને એડમિટ કરી અને એની જે એપિલેપ્સી ખેંચ આવતી હોય એને રેકોર્ડ કરીએ. સો દેર ઇઝ અ હાઈ ડેફિનેશન કેમેરા, અને ઘણીવાર 24, 48, 72 કલાક સુધી પેશન્ટે બેડ ઉપર સૂઈ રહેવાનું હોય, કન્ટિન્યુઅસ EEG રેકોર્ડ થતો હોય, અને ખેંચ આવી ત્યાં ટેકનિશિયન બેઠા હોય, જેવી ખેંચ આવે એટલે ટેકનિશિયન માર્ક કરી દે કે ભાઈ આ રાત્રે 3:12 અને 30 સેકન્ડે પેશન્ટને ખેંચ આવી. એ બધો ડેટા 72 કલાકનો ડેટા. નોર્મલ જે EEG આપણે જોયા હશે ને તમે, એ 15-20 મિનિટના હોય, 30 મિનિટના હોય. આ 72-96 કલાકનો ડેટા હોય. એટલે એ ડેટા મેં તમને જે વાત કરી કે એપિલેપ્સી સર્જરીમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એ 96 કલાકનો ડેટા એસેસ કરવાનો. જ્યારે પેશન્ટ આમ સૂતું છે અને પેશન્ટની હાથ હલ્યો ત્યારે મગજમાં કયા વાયરોમાં વાઇબ્રેશન આવ્યા હતા, હાથ ઉપર કર્યો ત્યારે કયા ભાગમાં આવ્યા હતા, કયા એરિયામાં, એની ઉપરથી અમે નક્કી કરીએ કે કદાચ ડાબી બાજુના મોટા મગજના આ એરિયામાં એપિલેપ્સીનો પ્રોબ્લેમ હશે. એ ડેટા મળે પછી પેશન્ટનું MRI થાય. સો આ થયો એ ફંક્શનલ ડેટા થયો, એમાં કશું દેખાય નહીં પણ ખાલી વાઇબ્રેશન આવે. પછી એનો સ્પેશિયલ MRI થાય, એટલે રૂટીન MRI ને સ્પેશિયલ MRI. એની ઉપર જ આપણે ફોકસ કરીએ બિકોઝ આપણને ખબર પડી કે અહીંયાની આસપાસ પ્રોબ્લેમ છે. સો એટલા એરિયાને વધારે હાઈ રિઝોલ્યુશન ઇમેજ પ્રોસેસ કરીએ અને પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા પ્રોસેસિંગ એ પિક્ચરમાં આવે. અને એના કારણે ઘણી બધી એવી એપિલેપ્સી કે જે પહેલાં પકડાતી નહોતી હવે પકડાઈ રહી છે, અને એની ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ આ એરિયામાં પ્રોબ્લેમ છે. એટલે એ આખી પ્રોસેસ જે મેં કીધી ને તમને જયભાઈ, એ લગભગ અઠવાડિયાથી 10 દિવસની છે. પછી એ ડેટા પરથી અમે નક્કી કરીએ કે આ એવી જગ્યા છે કે જેનું ઓપરેશન શક્ય છે. બીજો પોઈન્ટ, આ એવી જગ્યા છે કે જેનું ઓપરેશન કરવામાં ફાયદા વધારે છે, નુકસાન ઓછું છે. બરાબર. એનીથિંગ કમ્સ વિથ અ રિસ્ક, એનીથિંગ કમ્સ એટ અ કોસ્ટ. કે જેમાં રિસ્ક ઓછું હોય તો આગળ વધાય, રિસ્ક ઓછું છે, ફાયદો વધારે છે. તો પછી ફેમિલી મિટિંગ થાય, પછી ફેમિલીને સમજાવીએ કે ભાઈ આ આટલા પ્રોબ્લેમ છે, અમે જે રિપોર્ટ કરાયા એનું અમારું નિરાકરણ છે, આ ઓપરેશનના આટલા રસ્તા છે, 70% ફાયદો છે, 5% જોખમ છે, 20% ઇક્વિપોઇસ છે. અને પછી ફેમિલી ડિસિઝન લે કે ભાઈ અમારે ઓપરેશન કરાવવું છે કે નથી કરાવવું. સો એ આખી પ્રોસેસ સ્લો હોય. જ્યારે કોઈ પેશન્ટને ટ્યુમર હોય, કોઈ પેશન્ટને હેમરેજ હોય, સ્ટ્રોક થયો, સો એ ઇમરજન્સી કહેવાય, લાઈફ સેવિંગ. તો લાઈફ સેવિંગ સર્જરી તરત કરવી પડે. એપિલેપ્સી સર્જરી ઇઝ એ લાઈફ મોડિફાઈંગ સર્જરી. લાઈક ઇટ ઇઝ સેડ ઇન એપિલેપ્સી વર્લ્ડ કે એપિલેપ્સીની સર્જરી કરો તો તમે પેશન્ટની ટ્રીટમેન્ટ નથી કરતા, તમે આખા ફેમિલીની ટ્રીટમેન્ટ કરો. ઇટ ચેન્જીસ ધ લાઈફ ઓફ ધ એન્ટાયર ફેમિલી. એન્ટાયર ફેમિલી
નોટ ઓનલી વન ચાઇલ્ડ ઓર વન હ્યુમન બિંગ. બરાબર સર, આટલા ઓછા સર્જન કેમ છે? તો એપિલેપ્સી આટલી મહત્વની વસ્તુ છે અને 100માંથી એક વ્યક્તિના હોઈ શકે, તો સર્જન આટલા ઓછા કેમ છે ગુજરાતમાં? પ્રોબ્લેમ એ હતો જયભાઈ કે આજથી 15-20 વર્ષ પહેલાં ઇન્ડિયામાં એપિલેપ્સી સર્જરી ચાલુ થઈ લગભગ 25 વર્ષ પહેલાં. સાઉથ ઇન્ડિયામાં એક સેન્ટર હતું, સાઉથ ઇન્ડિયામાં બીજું સેન્ટર થયું, નોર્થ ઇન્ડિયા દિલ્હીમાં સેન્ટર થયું. કેમ કે એને શીખવાડનારા ડૉક્ટર્સ ઓછા હોય. એટલે એ જે ડૉક્ટર્સ હતા એ કોઈ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેન થઈને આવ્યા, પછી એમણે ટ્રેનિંગ સેન્ટર ચાલુ કર્યા. અવેરનેસ ઓછી હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે અત્યારે એવું છે કે ઇન્ડિયામાં 4 થી 5 સેન્ટર મોટા એવા છે કે જે લોકો એપિલેપ્સી સર્જરી કરે છે. એમની પાસે સેટઅપ છે, સ્કિલ્સ છે, સાયન્સ છે, ટેકનોલોજી છે, અને એ લોકો ટ્રેન કરે છે. એટલે લાઈક મારે ટ્રેન થવા માટે સાઉથ ઇન્ડિયા જવું પડ્યું હતું, પછી એડવાન્સ ટ્રેનિંગ માટે લંડન ગયો હતો એપિલેપ્સી માટે, અને પછી આવે છે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે ફર્સ્ટ હર્ડલ ઇઝ અવેરનેસ, પછી ટ્રેનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવ્યું. હવે પેશન્ટ અવેરનેસ કે ભાઈ એપિલેપ્સી અમારે 2 મોરચા પર લડવાનું હોય છે. એક છે પેશન્ટ અવેરનેસ, એક ડૉક્ટર અવેરનેસ. કેમ કે ડૉક્ટર્સને બી ખબર હોવી જોઈએ કે એપિલેપ્સીમાં બી ઓપરેશન પોસિબલ છે. શરૂમાં એવું થાય કે કોઈ પેશન્ટ આવ્યું હોય, અમે સમજાવીએ કે ભાઈ દોડીને સમજાવીએ, કોઈ ડૉક્ટર પાસે જાય તો કે એપિલેપ્સીમાં ઓછા ઓપરેશન હોય. સો આ અવેરનેસ અમે ટ્રાય કરી રહ્યા છીએ ડૉક્ટર્સ અંગે કે ભાઈ એપિલેપ્સી બી ઓપરેશનથી મટી શકે છે. હું તમને 1-2 એક્ઝામ્પલ આપીશ કે એક સ્ટુડન્ટ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, નામ તો દેવાશે નહીં કેમ કે ઇઝ અ પબ્લિક પ્લેટફોર્મ, એને સાયકેટ્રીની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને બહુ જ ખરાબ એપિસોડ્સ આવતા હતા એને. પછી એ એડમિટ થયો તો તોફાન માટે. પછી ખબર પડી કે એને કદાચ એપિલેપ્સી હોય. અમે એનું ઇન્વેસ્ટિગેશન કર્યા, રિપોર્ટ કર્યા, અને સેફલી એની સર્જરી થઈ ગઈ. એ છોકરાને દિવસમાં લગભગ 8 થી 10 ખેંચના એપિસોડ આવતા હતા. એટલું સરસ થઈ ગયું એને, અને એનું ફેમિલી એટલું બધું ખુશ થયું કે એને અમારી ઇન્સ્ટિટ્યૂટમાં, અમારી ટીમમાં કામ કરે છે અત્યારે છોકરો. યસ, એ મને ડૉક્ટર અભિષેકે કહ્યું. અભિષેકે કદાચ વાત કરી હશે, ડૉક્ટર અભિષેક, ડૉક્ટર ઉતુલે, એ અમારી ટીમમાં કામ કરે છે. અને એવી જ રીતે બીજો એક છોકરો, એટલે ફેમિલીને એટલો આનંદ થયો કે અમારા છોકરાની લાઈફ તો સુધરી, પણ નાવ એમને બી એવું છે કે હવે થોડું આ એરિયામાં કામ કરવું છે જેથી આવા બીજા બાળકોને મદદરૂપ થઈ શકે. સો આવા એક્ઝામ્પલથી બહુ જ આપણને આનંદ બી આવે અને એનાથી ઉત્સાહ બી આપણે બહુ વધે. સર, એક સજેશન આપું. આ એપિલેપ્સી નામ ચેન્જ કરવાની જરૂર છે. આઈ રિયલી ફીલ સો બિકોઝ for cancer, right, just by the, I'm purely talking as a communication specialist. Cancer, the name itself is very negative. બોલતા જ તમને નેગેટિવ ઇમોશન આવે. ઇટ હાઇલાઇટ્સ કે આ કોઈ શરીરના કોઈ પાર્ટમાં કોઈ ખતરનાક વસ્તુ થઈ છે. એપિલેપ્સી સાઉન્ડ્સ લાઈક અ પોઝિટિવ વર્ડ, નંબર 1. નંબર 2, ટુ બી ઓનેસ્ટ, હું ભણેલો છું, માસ્ટર ડિગ્રી છે, દુનિયા ફરેલો છું, છતાં મને જ્યાં સુધી મેં પહેલું પોડકાસ્ટ નહોતું કર્યું ડૉક્ટર ઋતુલ અને અભિષેકનું, ત્યાં સુધી મને ખબર નહોતી કે એપિલેપ્સી શું કહેવાય. અને મેં એક એક્સપેરિમેન્ટ કર્યો. મેં મારી ટીમને પૂછ્યું કે આમાંથી કેટલા લોકોને એપિલેપ્સી ખબર છે. ઘણા બધા લોકોને નથી ખબર. હવે જે વસ્તુની કોઈ આઈડેન્ટિટી જ નથી, એની સાથે લોકો રિલેટ જ નહીં કરે. ફોર એક્ઝામ્પલ, જે રીતે તમે કહો છો કે 20% લોકો જ ત્યાં સુધી પહોંચે છે, એ 20% લોકોને પણ નહીં ખબર હોય કે એપિલેપ્સી જેવું કંઈક છે. ખેંચ આવે છે ને કોઈ હોશિયાર વ્યક્તિ કીધું ડૉક્ટર પાસે જવું જોઈએ, એટલે ડૉક્ટર સુધી પહોંચે છે અને ખબર પડે છે કે અચ્છા આ બીમારી છે ને, બીમારીને એપિલેપ્સી કહેવાય. તો એ અવેરનેસ સર નહીવત છે, નેગ્લિજિબલ છે. તો પહેલાં તો ફ્રીમાં બ્રેન ટ્યુમર બધાને ખબર છે, મગજ, અને એમાં ટ્યુમર એટલે ગાંઠ, રાઈટ. તો આ એક કમ્યુનિકેશન લેવલનો પ્રોબ્લેમ છે કે એપિલેપ્સીની જો અવેરનેસ વધારવી હોય ને તો સર એને કાંઈક બીજું નામ આપીને વધારે લોકો સુધી પહોંચાડવું પડશે, એવું મને લાગે છે. આમાં પ્રોબ્લેમ એ છે જયભાઈ કે બ્રેન ટ્યુમર એક બીમારી કેટેગરીમાં આવે. રાઈટ. અમે અત્યારે એઝ અ સોશિયલ લેવલે ઘણા બધા કેમ્પ્સ કરીએ છીએ, પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. એમને સમજાય છે કે એપિલેપ્સીને એક બીમારી કરતાં એક આપણા બ્રેનનું એક એવું વસ્તુ ગણો કે જે નોર્મલ છે પણ અબનોર્મલ ફંક્શન કરે છે. બ્રેન ટ્યુમર હોય, લાઈક આપણે મેડિકલ પ્રોબ્લેમ કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બધાને ખબર છે. એપિલેપ્સીમાં પ્રોબ્લેમ શું છે કે એપિલેપ્સીને લોકો સોશિયલ ટેબુ ગણે છે. કેટલા બધા પેશન્ટ એવા છે જે એપિલેપ્સીના છે, દવા ખાતા હોય પણ કહેતા નથી કોઈને, અને જ્યારે ખેંચ આવે તમારી હાજરી ત્યારે જ ખબર પડે અરે આને એપિલેપ્સી હતી, આને એપિલેપ્સી હતી. બરાબર. સો આ સોશિયલ ટેબુ છે. એટલે અત્યારે તમારા માધ્યમથી અને ઇન જનરલ અમે સોશિયલ વર્ક જે કરીએ છીએ કે આને સોશિયલ ટેબુ ના રાખો.
તમને ખબર પડશે કે તમારી ઓફિસમાં કે તમારા સર્કલમાં આ ભાઈને એપિલેપ્સી છે, તો તમે એમને સજેસ્ટ કરશો કે તમે કોઈ પ્રોપર ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરો. પણ ફેમિલીઝ એવું વિચારે છે કે બહાર ખબર પડશે ને, આપણા સમાજની વાત કરું છું, કે બહાર ખબર પડશે ને કે મારા બાળકને એપિલેપ્સી છે તો એને ભવિષ્યમાં વેવિશાળ નહીં થાય, એના લગ્ન નહીં થાય. અમારે એક પર્ટિક્યુલર એજ ગ્રુપ ઓફ પેશન્ટ્સ આવે છે, બધું ડિસ્કશન કરીએ, પછી એમનો છેલ્લો સવાલ હોય છે, ભાઈ ટાંકા નહીં દેખાય ને. અચ્છા. એટલે શરૂઆતમાં મને ખ્યાલ નહોતો આવતો, પણ હવે હું પૂછું છું કે ભાઈ એટલે તમારે વેવિશાળ પોઈન્ટ ઓફ વ્યૂ કહો છો? એટલે કે હા, કે અમારે બતાડવાનું નથી. તો હું એકચ્યુઅલી એમની પર ગુસ્સો કરું કે આ વસ્તુને તમે બીમારી તરીકે ગણો છો ને, તમે વસ્તુને હાઇડ કરી રહ્યા છો. તમારે એ વસ્તુ હાઇડ કરવી છે કે મારા બાળકને ખેંચ હતી, મેં ઓપરેશન કરાવ્યું હતું. તમે ગ્રેસફુલી કહો કે મારા બાળકને ખેંચ આવતી હતી, ઓપરેશન કરાવ્યું અને ખેંચ મુક્ત થઈ ગયો છે, એ નોર્મલ જિંદગી જીવી રહ્યો છે. એટલે ધીસ ઇઝ એ લાઇફસ્ટાઇલ ડિઝીઝ, ધીસ ઇઝ નોટ અ લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ. અને એના કારણે સોશિયલ ટેબુના કારણે પોપ્યુલર નથી. તમે કદાચ જો ચેક કરશો ને તો તમારે ઘણા ઓળખીતા પડખીતાને એપિલેપ્સી આવતી હશે, બટ દે ડોન્ટ ડિસ્ક્લોઝ બિકોઝ ઓફ ધીસ પ્રોબ્લેમ. અને એવી ઇન જનરલ માન્યતા છે કે ફેમિલીમાં એક જણને ખેંચ આવતી હોય ને એટલે બધાને મગજમાં કંઈ નાની મોટી ડિફેક્ટ હોય, એટલે એ લોકો સોશિયલ પર્સપેક્ટિવથી એવું વિચારી અને એ વસ્તુને સપ્રેસ કરે, અને એના કારણે પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ મળતી નથી. તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે એક નાનામાં નાનું બાળક જે મેં સર્જરી કરી હતી, એપિલેપ્સી સર્જરી, એ 6 મહિનાનું હતું. અમેરિકામાં અને કેનેડામાં, જે આપણે કહીએ કે વેસ્ટર્ન વર્લ્ડ એડવાન્સ મોડર્ન, એ લોકોનો સ્ટડી હતો કે એવરેજ ડ્યુરેશન પેશન્ટને એપિલેપ્સી ચાલુ થઈ અને ઓપરેશન થયું, ટ્રીટમેન્ટ નહીં ઓપરેશન, 15 થી 20 વર્ષનો છે. લકીલી આપણા ત્યાં, એટલે હું તો અમારા અમે જે સર્જરી કરી એની વાત કરું કે ગુજરાતની વાત કરું, એ ડ્યુરેશન ધીરે ધીરે નાનો થઈ રહ્યો છે. અરે વાહ. એ તમારો પોઈન્ટ સાચો છે, પણ હવે ધીરે ધીરે એવું છે કે ઘણા પેશન્ટ્સ કે 5 કે 7 વર્ષ ડ્યુરેશનવાળા આવે છે, ઘણા પેશન્ટ 12-13 વર્ષ ડ્યુરેશનવાળા આવે છે. અમે જે અમારું પહેલી સર્જરી કેડી હોસ્પિટલમાં કરી 2022માં એપિલેપ્સીની, 33 વર્ષથી ભાઈને ખેંચ આવતી હતી. ઓહો. 33 વર્ષથી. અને ઓપરેશન થયું અને એ ખેંચ એવી હતી કે વર્ષમાં લગભગ 8-10 ખેંચ આવતી હતી. ઓપરેશન પછી એક પણ ખેંચ નથી આવ્યો. એ ફેમિલીને હું ઓળખતો હતો વર્ષોથી, પણ એ લોકોએ ઓપરેશન કરાવ્યું 2022માં. તો આ ડ્યુરેશન ધીરે ધીરે ઘટી રહ્યો છે. એટલે એટલીસ્ટ છેલ્લા 3-4 વર્ષની અમારી મહેનત પ્લસ જે સોશિયલ મીડિયાની મહેનતથી એટલું થયું છે કે લોકોને ખબર પડવા માંડી છે કે આમાં એક ઓપ્શન છે. રાઈટ. ટ્રીટેબલ છે. લાઈક અહીંયાથી અમેરિકા જવું છે તો હવે બોટમાં નથી જવાનું, તો પ્લેનથી જાય છે. રાઈટ. સાચી વાત છે. સર, તમે કહ્યું કે મગજમાં કરોડો વાયર્સ હોય અને એ વાયર્સમાં ક્યાંક કનેક્શનના ઇશ્યુઝ હોય, એના કારણે ખેંચ આવે મગજમાં. પણ જ્યારે તમે સર્જરી કરો ત્યારે આ કરોડો વાયર્સ પાછા રાઈટ જગ્યા પર જોડાઈ જાય, એ કેવી રીતે ઇન્શ્યોર કરો? ઓકે, એ હજી એના માટેનું કોઈ ટેકનોલોજી કે દવા ઇન્જેક્શન શોધાયું નથી. જ્યારે બી આપણે ઓપરેશન કરીએ છીએ, અમુક ઓપરેશન મગજની સરફેસના હોય, અમુક ઓપરેશન મગજની અંદરના હોય. એટલે અગેન એક્ઝામ્પલ હું આપતો હોઉં છું ઘણા દર્દીને કે જ્યારે પેટનું ઓપરેશન કરીએ તો પેટ આપણે ખોલ્યું તો બધા સ્ટ્રક્ચર્સ સામે હોય, કેમ કે પેટ એક સ્પેસ છે, એની અંદર મલ્ટિપલ ઓર્ગન્સ છે. સ્પેસમાં મલ્ટિપલ ઓર્ગન છે. રાઈટ. ખોપડીની અંદર દેર ઇઝ નો સ્પેસ, વી હેવ ટુ ક્રિએટ સ્પેસ. એટલે માની લો બ્રેનની સરફેસ છે અને અહીંયા ગાંઠ છે, ટ્યુમર. તો નેવિગેશન, જે ન્યુરો નેવિગેશન સિસ્ટમથી અમારે એ જોઈએ કે શોર્ટેસ્ટ રૂટ કયો છે અને સેફેસ્ટ રૂટ કયો છે, અને હાઉ સેફ. ઘણીવાર રસ્તો લાંબો હોય પણ સેફ હોય, ઘણીવાર રસ્તો ટૂંકો હોય પણ અનસેફ હોય. સો એ સિસ્ટમથી કેલ્ક્યુલેટ અમે કરીએ કે આ રસ્તે જઈશું તો કેટલો ઇમ્પોર્ટન્ટ એરિયા અમારે બ્રીચ કરવો પડશે, અને આ રસ્તે જઈશું તો કેટલો કરવો પડશે. અને વી ટ્રાય કે આપણે એને કટ ના કરીએ, પણ વી સ્પ્લિટ ઇટ લાઈક ધીસ. એટલે જે વાયર્સ હોય, જે માઇક્રોસ્કોપમાં ઓપરેશન કરવાનો પર્પઝ હોય કે અમે વસ્તુને 10 થી 12, 15 ગણી મોટી જોઈ શકીએ. બરાબર. એટલે વાયર્સને આમ કટ કરવાને બદલે વાયર્સને આમ સ્પ્લિટ કરીએ કે જેથી આનું ફંક્શન ચાલુ રહે અને આપણે આપણા ટાર્ગેટ સુધી પહોંચી શકીએ. બરાબર. છતાં આ બધું ટેકનોલોજી, હ્યુમન ઇન્ટેલિજન્સ, સ્કિલ બધું છતાં પણ પ્રોબ્લેમ થતા હોય છે. એટલા માટે જે મગજના ક્રિટિકલ એરિયા હોય, લાઈક આપણા
આ પટ્ટો જોઈએ, તો એમાં સહેજ ડેમેજ થાય ને તો પેરાલિસિસ પડી જાય. પેશન્ટ આખું કોન્શિયસ હોય આ એરિયામાં. તમે ઘણા જોયા હશે કે પેશન્ટ એકદમ નોર્મલ હરતા ફરતા પણ બોલી ના શકે, એટલે એ પર્ટિક્યુલર એરિયામાં ડેમેજ થાય. સો ધોઝ આર ધ ફ્યુઝ બોક્સીસ ઓફ અવર હ્યુમન બ્રેન. કે આ સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થાય તો કદાચ એક લાઇટ બંધ થશે, પણ ફ્યુઝ બોક્સમાં 2 વાર કપાશે તો આઈ થિંક આખું બિલ્ડિંગ જતું રહેશે. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એટલે જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ એ એટલા માટે છે કે વી ટ્રાય એન્ડ મિનિમાઇઝ ધ રિસ્ક ઓફ સર્જરી. કોઈ પણ સર્જરી, કોઈ પણ સર્જન, કોઈ પણ દેશ એવું નથી કે જેમાં 0 રિસ્ક અને 100% સક્સેસફુલ થાય. પણ જેટલું વધારે આપણે મશીન અને હ્યુમન ઇન્ટેલિજન્સ વાપરીએ એટલું રિસ્ક આપણે ઓછું કરી શકીએ. સર, તમે એક વાત કહેલી કે પેશન્ટ સાથેનું કમ્યુનિકેશન ડૉક્ટરનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડૉક્ટર કેવી રીતે પેશન્ટ સાથે અને ફેમિલી સાથે વાત કરે છે એના પરથી સર ઘણી બધી વસ્તુઓ નક્કી થતી હોય કે ફેમિલી સર્જરી કરવાનું ડિસિઝન લે છે કે નથી લેતું, ફેમિલી કેટલું સમજે છે આ સર્જરીને, આમાંથી રિસ્ક કેટલા છે એ સમજે છે, કે કેવી રીતે બેડ ન્યૂઝને એક્સેપ્ટ કરે છે. તો એ કમ્યુનિકેશનનું મહત્વ શું અને એની માટે તમે શું કામ કરી રહ્યા છો? અચ્છા, ને જયભાઈ, બહુ મહત્ત્વનો મુદ્દો છે, બહુ બેસિક મુદ્દો છે. અને પ્રોબ્લેમ એ છે કે એ મુદ્દો ક્યાંય કશે શીખવાડવામાં આવતો નથી. સાચી વાત છે. લાઈક MBBS 4.5 વર્ષ, ઇન્ટર્નશીપ 1 વર્ષ, સર્જરી ટ્રેનિંગ, ન્યુરો સર્જરી ટ્રેનિંગ, ફેલોશિપ્સ, પણ આ જે હ્યુમન ટચ આપણને નાઇફ ચલાવતા શીખવાડે છે, પણ હ્યુમન ટચ ઓછું શીખવા મળે છે. નો હાર્ડ ફિલિંગ્સ કે અત્યારની ટ્રેનિંગ કેવી છે, પહેલાંની ટ્રેનિંગ કેવી હતી. પણ જે અમારા જે ટીચર્સ હતા, એમના ટીચર્સ હતા, એમની ટ્રેનિંગ સિસ્ટમ અલગ હતી, કેમ કે એમની પાસે મગજ વધારે હતું, હૃદય હતું, સાધનો ઓછા હતા. હા, અત્યારે બધું છે પણ અનફોર્ચ્યુનેટલી સાધનો વધી ગયા છે. એટલે આ ફેક્ટર થોડો નેગેટિવ પડે છે. આ જે પેશન્ટ કમ્યુનિકેશનનું છે, લાઈક અમે લકીલી GNLU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીવાળાએ 2022માં કોર્સ ચાલુ કર્યો. ફ્લેગશિપ કોર્સ હતો, જે ઇન્ડિયામાં 2nd હતો ને ગુજરાતનો 1st હતો. હું લકીલી એ પ્રોગ્રામમાં એનરોલ થયો અને ડિપ્લોમા અમે કર્યું, વિચ ઇઝ નોન એઝ PG ડિપ્લોમા ઇન મેડિકલ લો એથિક્સ એન્ડ એટિકેટ. એમાં આ બધી બેસિક વસ્તુ શીખવાડે છે કે પેશન્ટ આવ્યું, પેશન્ટ જ્યારે ડૉક્ટર પાસે જાય છે તો એ હોપ સાથે જાય છે કે હું નોર્મલ થઈ જઈશ. એ પહેલી વસ્તુ હોય. પછી બીજી હોપ હોય છે કે ઓપરેશન નહીં આવે, દવાથી મટશે. સો જ્યારે બી પેશન્ટ અમારી પાસે આવે, CT સ્કેન MRI લઈને, ડાયગ્નોસિસ થઈ ગયું બ્રેન ટ્યુમર, 4 ડૉક્ટરે કીધું હોય કે તમારે ઓપરેશનની જરૂર છે, આ રિસ્ક છે, તો બી મારા મોઢે એવું સાંભળવા માગતા હોય કે દવાથી ટ્રાય કરીએ. સો પહેલું તો આપણે પેશન્ટને માઇન્ડસેટ સમજવું પડે કે એ શું સાંભળવા આવ્યા છે. પછી આપણે એને મોડિફાય કરવું પડે, કેમ કે આપણે એઝ અ ડૉક્ટર, એઝ અ મેડિકલ પ્રોફેશન, તમને કહું કે ક્યાં તો સારી વાતો થશે, ક્યાં તો સાચી વાતો થશે. બંને વસ્તુ સાથે નહીં થાય. અને સાચી વાત એ છે કે આમાં ઓપરેશનની જરૂર છે, અને એ ઓપરેશનના ફાયદા, ગેરફાયદા, નુકસાન, કોમ્પ્લિકેશન, જ્યારે કોમ્પ્લિકેશનની વાત આવે ત્યારે કોઈને ગમતું નથી સાંભળવું. આપણું સ્વજન હોય, આપણું બાળક હોય, આપણા ભાઈ ભાભી હોય, પણ એ સાંભળવું જરૂરી છે. જેનું 1% રિસ્ક બી હોય, 1% રિસ્ક ટુ લાઈફ, પેરાલિસિસનું, એ બી એમને સંભળાવવું જરૂરી છે. મને લાગે ક્યારેક કે પેશન્ટના સગા સામે બેઠા છે અને સાંભળે છે, આમ કરી રાખે છે, પણ સમજતા નથી. તો અમને કહું, તમે રિપીટ કરો હું શું બોલ્યો, લખીએ. એટલે સાંભળીએ, સમજીએ અને સ્વીકારીએ. ઘણા લોકો સાંભળીને સમજે પણ સ્વીકારે નહીં, રાઈટ. તો સેકન્ડ મીટિંગ કરવી પડે. સેમ થિંગ બ્રેકિંગ બેડ ન્યૂઝ. બ્રેકિંગ બેડ ન્યૂઝ ઇઝ એન આર્ટ કે જે આપણને શીખવાડવામાં આવતી નથી. કેમ કે ખરાબ ન્યૂઝ કોઈને સાંભળવા ગમતા નથી. સારા ન્યૂઝ એટલે ઓપરેશન થિયેટરની બહાર આવે કે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. બેડ ન્યૂઝ, ન્યુરો સર્જરી, હાર્ટ સર્જરી, દરેક સર્જરીમાં રિસ્ક હોય. ન્યુરો સર્જરી એ કમ્પેરેટિવલી હાઈ રિસ્ક પ્રોફેશન છે. સો જો ઓપરેશન પહેલાં પેશન્ટના સગાને સમજાવ્યું હોય કે આટલા રિસ્ક છે, એનું રીઇન્ફોર્સમેન્ટ કર્યું હોય, અને ન કરે નારાયણને એવું કંઈ પ્રોબ્લેમ થાય તો પછી બેસીને એને સમજાવવું પડે કે આપણે કોશિશ કરી, આ પ્રોબ્લેમ થયો છે અને આપણે મહેનત કરીશું કે એમાંથી બહાર આવી શકીએ. અને જયભાઈ, ઘણા ખરા કેસમાં એવું થતું હોય છે કે પ્રોપર ટ્રીટમેન્ટ મળે તો જે પ્રોબ્લેમ થયો હોય એ રિકવર થઈ શકે. પણ આ આખી એક આર્ટ શીખવી જરૂરી છે.
અને અત્યારે અમે મારા જે મિત્ર છે અમે જે જોડે ટ્રેનિંગ લીધી અમે કોશિશ કરી રહ્યા છીએ કે જે આપણા કલીગ ડૉક્ટર્સ છે આપણા જુનિયર ડૉક્ટર્સ છે અને ખાસ કરીને યંગ ડૉક્ટર્સ કે જે લોકો અત્યારે મેડિકલ સ્કૂલમાં છે રેસિડેન્સી કરી રહ્યા છે એમને આર્ટ શીખવાડીએ કેમ કે હજી ડેવલપિંગ બ્રેન છે મેડિકલ સાયન્સનું અને એ સ્ટેજે શીખ્યા હશે તો આજથી 10, 15, 20, 25 વર્ષ પછી આ પ્રોબ્લેમ્સ ઓછા થશે. સાચી વાત છે. ખાસ કરીને અત્યારે હ્યુમન ટચ ઓછો છે, કદાચ 15-20 વર્ષ પછી તો ઓર ઓછો થઈ ગયો છે, ત્યારે આ બધી વસ્તુ શીખેલા હશું કામ આવશે. તો પેશન્ટ ડૉક્ટર ટ્રસ્ટ બિલ્ડિંગ સાચી વાત છે, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાચી વાત. સર તમે એક ફ્રેઝ બોલ્યા ન કરે નારાયણ, બહુ ઇમ્પોર્ટન્ટ ફ્રેઝ છે કે જ્યારે આપણે એમ કહીએ કે ન કરે નારાયણ એટલે આપણે નથી ઈચ્છતા કે આવું થાય, ભગવાન પણ કદાચ ન કરે, પણ જો અગર થાય તો એ ભગવાનની ઈચ્છા છે, ભગવાને કર્યું છે એમ સમજીને ચાલવું, એટલે ભગવાનની ઈચ્છા સમજીને એને એક્સેપ્ટ કરવું જોઈએ. વેલ આ જયભાઈ બહુ મહત્ત્વનું છે કે આપણે જ્યારે સારું કામ થાય તો આપણે એની ક્રેડિટ લેવાની કોશિશ કરીએ છીએ અને કંઈ ખરાબ થાય તો ભગવાનને દોષ દઈએ છીએ. કદાચ સારા કામ માટે બી ભગવાનને આપણે ક્રેડિટ આપીશું ને તો ખરાબ કામ માટે ભગવાનને દોષ આપવાનું આપણા માટે અંદરથી ઇઝી પડશે. પણ જો સારા કામની ક્રેડિટ જાતે લીધી હશે તો ભગવાનને દોષ નહીં દેવાય. કરતાપણાનો ભાવ ન રાખવો. વેરી વેલ સેડ. ઓલરાઇટ સર, ઓન ધેટ નોટ વી વિલ કન્ક્લુડ ધીસ કોન્વર્ઝેશન. પણ બહુ જ મજા આવી, ઘણું બધું જાણવા શીખવા મળ્યું. તમે આજે આખા મગજને ખોલીને અમને સમજાવી દીધું કે કેવું હોય, અને હવે આઈ થિંક હું થોડો રેડી થયો છું મેન્ટલી કે હું ક્યારેક આવીને સર્જરી પણ જોઈ શકું. પણ ખૂબ ખૂબ આભાર, તમે બહુ સિમ્પલ ભાષામાં બધું સમજાવ્યું અને આઈ એમ શ્યોર ઘણા બધા ફેમિલીઝને ઘણો બધો ફાયદો થશે. આપણે અવેરનેસ 2-3 વિષયો જે ખૂબ જરૂરી છે એની વિશે આપણે વાત કરી કે એક તો એપિલેપ્સી વિશે લોકો વાત કરે અને સોશિયલ ટેબુ ન સમજે, ખુલીને એની વાત કરે, ગ્રેસફુલી એક્સેપ્ટ કરે, અને જે છેલ્લે આપણે વાત કરી કે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનું જે કમ્યુનિકેશન છે જેટલું ઓપન અને જેટલું ફ્રેન્ડલી થઈ શકે એટલું વધારે સારું, કે જેમાં બંને સાઈડ ખુલીને વાત કરી શકે. રાઈટ. થેન્ક યુ જયભાઈ. એકચ્યુઅલી હું આને પોડકાસ્ટ નહીં કહું, લાઈક અમારો જે પર્પસ છે એ અને આઈ હોપ કે સર્વ થશે, એ સોશિયલ અવેરનેસ કે ભાઈ લોકોને, તમે જે પ્રશ્ન ઉઠાવ્યો કે એપિલેપ્સી લોકોને ખબર નથી, લોકોને ખબર છે પણ લોકો ડિસ્કસ કરતા નથી. ઘણા બધા પ્રોબ્લેમ લાઈક સમ ફિમેલ પ્રોબ્લેમ ઓર હેલ્થ પ્રોબ્લેમ ઓર જે ડૉક્ટર દર્શન સાહેબ બોલી ગયા કે યુરિન લીકેજનો પ્રોબ્લેમ, રાઈટ, ઘણાને પ્રોબ્લેમો છે પણ ડિસ્કસ કરતા નથી. આપણે આ માધ્યમથી એ બતાવવું છે કે તમારો પ્રોબ્લેમ છે તો તમે આગળ આવો, ડિસ્કસ કરો, રાઈટ, એનું સોલ્યુશન છે, પણ તમે પ્રોબ્લેમ શેર કરશો તો સોલ્યુશન, તો કોઈ સોલ્યુશન આપશે. રાઈટ. એટલે એટલીસ્ટ હું એવું એક્સપેક્ટ કરું કે તમારા જે પ્રેક્ષકો છે કે તમારા જે ઓડિયન્સ છે એ વધારે લોકોને આવો મેસેજ પહોંચાડી શકે કે એપિલેપ્સી એવી વસ્તુ છે કે જે મટી શકે એમ. રાઈટ, રાઈટ. ઓલરાઇટ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આનંદ આવ્યો. થેન્ક યુ.